वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। वन्दितयुगचरणं पावनकरणं जगदुतहरणं विमलधरं कालीयशिरगमनं कृतफणिनमनं धातितयमनं मृदुलतरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। वंदितयुगचरणं पावनकरणं जगदूतधरणं विमलधरम। એનો અર્થ થાય જેમના બંને ચરણ ભક્તો દ્વારા વંદન કરાયા છે, બંને ચરણો ભક્તો દ્વારા વંદન કરાયા છે, જે સર્વને પવિત્ર કરે છે। પાવન કર્ણમ, જે ભગવાનનું શરણ બધાને પવિત્ર કરે છે। જગતનો ઉદ્ધાર, જગદૂતા હરણ, જગતનો ઉદ્ધાર કરે છે। પછી આગળ કહે છે વિમલ ધરમ, એટલે કે વિમલતાને ધારણ કરવાવાળા। કાલીય નાગ ગમનમ, એટલે કાલી નાગની ફેણ ઉપર બેસી અને નૃત્ય કરવાવાળા, એટલે કે નૃત્ય કરવાવાળા, જેની શેષનાગ સ્તુતિ કરે છે, બરોબર ને? એને નાથ્યા પછી શેષનાગ બે હાથે જોડીને સ્તુતિ કરે છે। કાલ યવનના ઘાતક અને અતિ કોમળ, પ્રિયજનોના શોકને હરનાર અને નિર્મળ ચરણોવાળા। આગળ કહે છે વલ્લભ દુઃખ હરણમ નિર્મળ ચરણમ અશરણ શરણમ મુક્તિકરમ ભજ નંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ। પ્રિયજનોના શોકને હરનાર, નિર્મળ ચરણોવાળા, જેનું શરણ નથી તેમને શરણ આપનાર અને મોક્ષ આપનાર એવા સર્વ સુખના સારભૂત પરબ્રહ્મ રૂપ નંદકુમારને, કૃષ્ણને તત્વ જાણીને ભજો। શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજવાની વાત આ શ્લોકની અંદર મહાપ્રભુજી વલ્લભાચાર્ય કરેલી છે। શુક્રવારે આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 15 અને 16 બે અધ્યાયને આપણે નમસ્કાર કર્યા હતા। શુક્રવાર એટલે વચ્ચે 2 દિવસ વયા ગયા, બરાબર ને? તો જરીક નજર ફેરવી લઈએ કે શુક્રવારે આપણે કઈ કઈ વાતોનો વિચાર કર્યો હતો કે એમાં ધેનુકાસુરનો ઉદ્ધાર, ગોપ બાળકોને કાલીય નાગના વિષથી બચાવવા, આ બે પ્રસંગ આપણે પ્રથમ 15મા અધ્યાયની અંદર જોયા હતા। ભાગવતકારે પોતાની યોગમાયાથી પોતાનું ઐશ્વર્ય છુપાવી રાખ્યું હતું। તેઓ એવી લીલાઓ કરતા હતા કે જે બરાબર ગોપકુમારોના જેવી જ લાગતી। ગોપકુમારો જેવી રીતના હસતા રમતા કિલોલ કરતા હોય એવા ભગવાન અહીંયા એના જેવા બનીને એની સાથે લીલાઓ કરતા હતા, એનો આપણે વિચાર કર્યો। ભગવાન શ્રી કૃષ્ણ આ ગામડાઓના બાળકો સાથે ઘણા જ પ્રેમથી રમતા અને બાળકોની અંદર જ ઓતપ્રોત થઈ જતા હતા, કારણ કે વૃંદાવન છે, ગોકુળ છે, વ્રજ છે, આ બધા ગામડાઓ એ કાળના હતા। તો ગામડાના બાળકો જે રીતે રમતા હતા, જે રીતે આવી રીતનો વ્યવહાર કરતા હતા, એ બધા જ વ્યવહાર સાથે ભગવાન જોડાઈ ગયા।
ત્યાર પછી વિષવાળું જળ પીવાથી ગોપ બાળકો અને ગાયો પ્રાણહીન થઈને યમુનાના કિનારા ઉપર પડી ગયા. ભગવાને તેમને અમૃત વરસાવનારી દ્રષ્ટિથી તેમને બધાને જીવિત પણ કરી દીધા. કાલ યવન આપણે જોયું ને કે કાળ નાગ આખા જે યમુનાનું જે ધરા હતી એમાં બધું ઝેરયુક્ત પાણી બધું કરી દીધું. તરસ ખૂબ લાગી હતી, માથે સૂર્ય તપતો હતો. પછી આ ગોપ બાળકોએ નક્કી કર્યું કે થોડું થોડું પાણી પી લે. ગાયોને પણ પાયું અને પોતે પણ પીધું, પણ બધા આવી રીતના મૃત્યુના મુખમાં ઝેર પીધા પછી ધકેલાય. જ્યાં ભગવાન કૃષ્ણે જોયું એણે પોતાની માયાથી બધાને પાછા સજીવન કર્યા. એનો પણ આપણે વિચાર કર્યો હતો. ગોપ બાળકો ઊભા થઈ ગયા. તેઓએ નિશ્ચિત કર્યું કે અમે વિષયુક્ત જળ પીવાથી અમે મરી ગયા હતા, પણ અમારા શ્રી કૃષ્ણે પોતાની અનુગ્રહ દ્રષ્ટિથી અમને પાછું નવું જીવન આપ્યું છે. બરાબર. મૃત્યુના મુખમાંથી જ્યારે બહાર આવ્યા ત્યારે ગોપાળોએ કીધું કે ભગવાન કૃષ્ણએ અમને બચાવ્યા છે. 15મા અધ્યાયમાં આટલી વાતો હતી. 16મા અધ્યાયની અંદર કાલી નાગ પર કૃપા, સમુદ્રને મધ્યે જ્યાં તેમનું નિવાસ સ્થાન છે ત્યાં તેમને મોકલી આપો. બીજો પ્રસંગ આપણે જોયો 16મા અધ્યાયની અંદર. 16મા અધ્યાયને આ ઘટના આવી. બરાબર કે અહીંયા બધાએ જોયું કે કાલી નાગ અત્યારે પોતાની ફેણ અને ઝેર દ્વારા યમુનાના પાણીની અંદર ઝેર વરસાવી રહ્યો છે. તો એને તો હવે કાંઈક ખલાસ કરવો જોઈએ અને કાં તો કે એને આ જગ્યા છોડાવીને એની મૂળ જગ્યા ઉપર મોકલવો જોઈએ. તેથી વૃક્ષ ઉપર ચડીને ભગવાન કૃષ્ણે જ્યારે કાલિંદ્રીમાં ધુબકો માર્યો, બરાબર ને, અને પછી એની સાથે બેઉ બળિયા બાથે લડ્યા નાથ્યો. એનો પણ આપણે પરમ દિવસ એટલે કે શુક્રવારે વિચાર કરતા હતા. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો કે હે બ્રહ્મન, ભગવાન શ્રી કૃષ્ણે યમુનાના અગાધ જળમાં કાલી અને સી રીતે નાખ્યો. એનો પણ આપણે બહુ સરસ રીતે વિચાર કર્યો હતો. ગોપાલ રૂપમાં જે લીલાઓ કરી છે તે તો અમૃત સ્વરૂપ છે. ભલા તેના સેવનથી કોણ તૃપ્ત થઈ શકે? તેથી લીલાઓનું વધારે શ્રવણ તમે અમને કરાવો, એવો રાજા પરીક્ષિતે વારંવાર અહીંયા સુખદેવજી મહારાજને કહે છે. નંદજી ચિંતિત હતા, પણ બલરામ આ રહસ્યને જાણતા હતા. અહીંયા વ્રજની અંદર બધા કોઈ સંદેશો લઈને આવ્યા કે તમારો નાનો લાલો આ ધરાની અંદર કૂદ્યો છે અને એમાં તો આવી રીતનો મોટો કાલ યવન શું કહેવાય કાળી નાગ અંદર રહેશે. ત્યારે નંદ બાવાને ખૂબ જ દુઃખ થયું, પણ બલરામ તો મનમાં હસતા હતા. એને ખબર હતી કે આ બધી કઈ ઘટના બનવાની છે. એટલે કે યમુનાના ધરામાં કૂદકો મારી કૃષ્ણ કૂદ્યા તે સમાચાર વ્રજમાં પહોંચ્યા. વ્રજના બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ બધા દોડતા આવ્યા છે. આટલો કૃષ્ણ ઉપર એને પ્રેમ હતો. હૃદય સિંહાસન ઉપર કૃષ્ણની મૂર્તિ એને બેસાડી દીધી હતી. તેથી અમારો કૃષ્ણ આવી રીતનો ધરામાં પડ્યો છે. એ ધરામાં કાલી નાગ રહેશે, એટલે એ જીવિત આવવાનો નથી. પછી કોઈની રોટલી બળતી હોય તો બળવા દીધી, ગાયની શું કહેવાય 2 આંસળ દોવાના રહી ગયા હોય તો રહેવા દીધા, બરાબર ને, વલોણું અડધે અટકી ગયું હોય તો અટકાવ્યું. પણ કોઈએ એવો વિચાર ન કર્યો મારા થોડાક કામ પૂરો થાય પછી અમે દોડતા ત્યાં. બધા પોતાનું અધૂરું જ્યાં જેટલું હતું એ કામ મૂકીને દોડ્યા. એનો અર્થ એવો થાય કે ભગવાને આ બધા ઉપર કેટલો પ્રેમ કર્યો હશે. પ્રેમ કર્યો હોય તો જ આવા સંકટના સમયમાં આવી રીતના ગોપ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો અને પુરુષો દોડતા આવે. નહીંતર કે કાંઈ વાંધો નહીં, ભલે નહીં જાવું તો છે, પણ આ 2 રોટલી હવે બાકી રહી ગઈ કે પાછો ઓલી તાવડી ઉતારવીને મૂકવી, એના કરતાં રોટલી થઈ જાય તો પછી જાવ. આ 2 આસળ રહી ગયા છે એ પૂરા કરીને આવું કોઈએ વિચાર્યું. એનો અર્થ શું થાય કે કૃષ્ણએ આંતરડાનો પ્રેમ આ વ્રજ અને આવી રીતના વૃંદાવનના બાળકોને ગોપ અને ગોપીઓ ઉપર કરેલો છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે કોઈએ વિચાર કર્યો નહીં કે કામ પૂરા કરીને અમે જાય. જેવા સમાચાર કાન પાસે આવ્યા તો જે કામ હતા બધા પડતા મૂકીને યમુનાના ધરા પાસે બધા પહોંચી ગયા. એનો પણ આપણે શુક્રવારે વિચાર કર્યો. જ્યાં સર્પોને રહેવાનું સ્થાન છે ત્યાં કાલીનાગ પુત્રો, પત્નીઓ, ભાઈઓ સાથે જવા નીકળી ગયા. કે હવે તમારે આ ધરામાં રહેવાનું નથી. કૃષ્ણએ કાળી નાગ નાથ્યો, બરાબર. નાગણો બધી હાથમાં મોતીનો થાળ લઈને આવ્યા કે હવે અમારા કંથને તમે છોડી દો,
અમે અપરાધી કાંઈ સમજ્યા નહીં કે અમારા આંગણે આવી રીતના ભગવાન આવ્યા હતા, પણ અમને તેમ થયું કે નાનો બાળક આવ્યો છે પણ અમારો કંઈ પણ અપરાધ હોય છોડ્યો. એમ કરીને નાગણે કૃષ્ણ પાસેથી નાગને છોડાવ્યા પછી કે હવે તો મારે શું કરવાનું? તો કે યમુનાના ધરાની અંદર તમે રહ્યો છો ને એટલે બધું ઝેરયુક્ત પાણી થઈ જાય છે. આનો ઉપયોગ કોઈ અમે કરી શકતા, આટલું પાણી હોવા છતાં અમે એનો ઉપયોગ કરી શકતા નથી. સમુદ્રની મધ્યમાંથી જ્યાંથી તમે આવ્યા હતા ત્યાં પાછા તમે જતા. આમ કરી અને એની પત્નીઓ સાથે અહીંયા નાગરાજ સમુદ્રમાં ગયા. એનો પણ આપણે વિચાર કર્યો. લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી યમુનાજીનું જળ માત્ર વિષીન જ નહીં બલકે તે સમયે અમૃત જેવું મધુર થઈ ગયું. જેવો અહીંથી અકાલપટ્ટી કરી અને સમુદ્રમાં મોકલો, બધું જે ઝેર યુક્ત જે જળ હતું કેવું થઈ ગયું? ભગવાનનો સ્પર્શ જ્યાં જળને થાય ને એ અમૃત રૂપ બની જાય છે. એમ વેદ વ્યાસને આ શ્લોકની અંદર કહેવાનું છે. તેથી આપણે બરોબર ને 15 અને 16, 15મા અધ્યાયના 52 શ્લોક હતા અને 16મા અધ્યાયના 119 શ્લોકનો આપણે શુક્રવારે અભ્યાસ કર્યો. નાગપત્નીઓએ 33 થી 53 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે કે ભાઈ અમારો આ પતિ છે ને તમે છોડી ગયો, તમને ઘણું બધું અમે આપવા માટે તૈયાર છીએ, પણ તમે આને મથુરા નગરીમાં લઈ જવાની જે વાત કરી હતી અને રમતા હું આનું માથું હારી ગયો હતો, આ બધી વાતો અહીંયા નાગપત્નીઓ વિનંતી કરે છે. એનો પણ આપણે વિચાર કર્યો. આજે આપણે 17મા અધ્યાયની અંદર કાલિયાના યમુના ધરામાં આવવાની કથા, એટલે કે કાલિયાના યમુના ધરામાં આવવાની કથા તથા ભગવાનનું વ્રજવાસીઓને દાવા નળથી બચાવવું, 2 પ્રસંગ આવે કે કાલિય નાગ સમુદ્ર છોડીને અહીંયા યમુનાના ધરામાં શા માટે આવ્યા એની કથા વેદ વ્યાસે અહીંયા 17મા અધ્યાયમાં સ્કંદ 10 અને અધ્યાય 17ની અંદર આ કથા લખી છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. રાજા પરીક્ષિત ઉવાચ, પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે. નાગલયમ રમણાકામ કસ્માત્યાજય કાલિય શ્રુતમ કીવા સુપર્ણસ્ય તેને કેનાસ સજ્જમ. રાજા પરીક્ષિતે પૂછ્યું કે હે ભગવાન, કાલિય નાગે નાગોના નિવાસસ્થાન રમણદીપને કેમ છોડ્યો અને યમુના ધરામાં શા માટે આવ્યો? આ પ્રશ્ન કોણ પૂછે છે? પરીક્ષિત રાજા અત્યારે અહીંયા સુખદેવજી મહારાજને કહે છે કે આવી રીતનો સમુદ્રની અંદર એને જે રમણીય દીપ નામનો જે આખો સર્પોનો આખો જે સમૂહ હતો એમાંથી આ કાલિય નાગ અત્યારે યમુના ધરામાં શા માટે ને હુકામાં એને આવવું પડ્યું? આવો પ્રશ્ન કર્યો. અને તેણે એકલાએ જ ગરુડજીનો શું અપરાધ કર્યો હતો? ગરુડજીનો શું અપરાધ કર્યો હતો કે એને હિસાબે યમુનાના ધરામાં એને આવવું પડ્યું? આ 2 પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પૂછ્યા છે. એનો આપણે વિચાર કરવાનો છે. શ્રી શુક ઉવાચ ઉપહાર્યે સર્પજનેશ આસીમાસીયો બલિ વાનસ્પતયો મહાબાહો નાગાનામ પ્રતિરૂપતિ. સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજા પરીક્ષિત, પૂર્વકાળમાં ગરુડ એ દિવસે તમારો ખોરાક આપવા માટે અમારામાંથી કોઈ પણ ઘરમાંથી એક આવશે. જેમ મહાભારતની અંદર અહીંયા શું કહે છે, બકાસુરને જ્યારે વધ કર્યો ત્યારે ગામમાંથી બધાએ જે એક ગાડું લાડો અને એક માણસને જવાનું નક્કી હતું, બરોબર? અને એમાંય પાંડવો ત્યાં રોકાણા. કુંતા માતા કહે છે મમ્મી મારે 5 છે, એકાદો જાય તો કાંઈ વાંધો, કારણ કે વારા પ્રમાણે જવું એ ફરજિયાત હતું. અહીંયા પણ આ બધા નાગ લોકોએ નક્કી કર્યું, બરોબર, એ કે ભાઈ અમે આવી રીતના તમને રોજ અહીંયા જે પ્રમાણે નક્કી થશે ને એ પ્રમાણે તમારો ખોરાક અમે પૂરો પાડશું. આવી રીતની ઘટના વેદ વ્યાસ બહુ સારી રીતે આપણે સમજાવે છે. આ નિયમ મુજબ દરેક અમાસના દિવસે, અમાસનો દિવસ નક્કી થયો, અમાસના દિવસે બધા સર્પો પોતાની રક્ષા માટે મહાત્મા ગરુડજીને પોતપોતાનો ભોગ આપતા રહેતા હતા. આવી રીતનું નક્કી થઈ ગયું અને
દર આવી રીતના અમાસના દિવસે દર અમાસ આવે એટલે એને ભોગ આપવા માટે સર્પના ઘરોમાંથી કોઈને એકને મોકલી આપતા હતા. આ કથા આ પ્રમાણે છે. ગરુડજીની માતા વિનતા, કેવી? ગરુડજીની માતા વિનતા અને સર્પોની માતા કદ્રુમાં પરસ્પર વેર હતું બેયને. માતાનું વેર સંભાળીને ગરુડજીએ તે જે સર્પ જોતા તેને ખાઈ જતા. આનાથી દુઃખી થઈને બધા સર્પો બ્રહ્માજીના શરણમાં ગયા. ત્યારે બ્રહ્માજીએ એ નિયમ બતાવ્યો કે પ્રત્યેક અમાસના દિવસે પ્રત્યેક સર્પ પરિવાર વારા પ્રમાણે ગરુડજીને એક સર્પનો બલિ આપશે. સર્પો બધાય કે ભગવાન બ્રહ્માજી પાસે ગયા, મિટિંગ કરી અને કીધું કે આ તો બહુ અગવડ કહેવાય. તો બ્રહ્માજીએ નક્કી કરીને કીધું ગરુડને કે ભાઈ તમારે હવે રોજ આના માટે જવાનું નહીં, પણ તમને દર અમાસે એ સર્પ જાતિમાંથી કોઈ પણ એક સર્પ તમને તમારા ખોરાક માટે તમને આપશે. એવું નક્કી થયું. સર્પોમાં કદ્રુનો પુત્ર કાલીનાગ. કદ્રુનો પુત્ર કોણ હતો? કાલીનાગ. પોતાના વિષ અને બળના અભિમાનમાં ચકચૂર બની ગયો હતો. તેણે ગરુડનો પરાભવ કરીને પોતે તો બલિ આપવાનું બાજુ પર રહ્યું. બીજા સર્પો જે ગરુડને બલિ આપતા હતા તેમને પણ ખાઈ જતો હતો. હે રાજા પરીક્ષિત, આ સાંભળીને ભગવાનના પ્રિય પાર્ષદ શક્તિશાળી ગરુડને ભારે ક્રોધ ઉત્પન્ન થયો. બરાબર, જે અમાસને દિવસે આના નાચમાંથી એકને મોકલવાનો હતો એ તો બંધ કર્યું, પણ એની નાચમાં મોકલનાર નાના નાના જે સર્પો હતા ને એને પણ આ ખાઈ જતો હતો એમ કે. એટલે કે આવી રીતનો ખાઈ જતો હતો એમ કે. વિષધર કાલી નાગે જોયું કે ગરુડજી વેગપૂર્વક મારા પર આક્રમણ કરવા આવી રહ્યા છે. ત્યારે તે પોતાની 101 ફણાઓ ફેલાવીને દંશ મારવા તેમના પર તૂટી પડ્યો. તેની પાસે શસ્ત્ર હતા, માત્ર દાંત. તેથી તેણે દાંતોથી ગરુડજીને દંશ માર્યા. ત્યારે તે પોતાની ભયંકર જીભના લબકારા લઈ રહ્યો હતો. તે સમયે મોટેથી શ્વાસ લઈ રહેલા તે કાલીય નાગની આંખો અગ્નિ જેવી ભયંકર લાગતી હતી. તાક્ષર્ય નંદન ગરુડજી વિષ્ણુ ભગવાનના વાહન છે અને તેમની ગતિ અને પરાક્રમ અપાર છે. કાલીય નાગની આ મૂર્ખતા જોઈને ગરુડજીને બહુ ક્રોધ ચડ્યો. તેમણે કાલીય નાગને પોતાના શરીરથી ઝાપટ મારીને ફેંકી દીધો અને પોતાની સોનેરી ડાબી પાંખોથી તેના પર બહુ જોરથી પ્રહાર કરવા. આ કાલીય નાગ અને ગરુડનું યુદ્ધ શરૂ થાય છે. શા માટે? તો કે કાલીય નાગ જે હતો એ બ્રહ્માજીએ નક્કી કર્યા પ્રમાણે એ અમાસને દિવસે એક સર્પ આવવાની જે વાત હતી એ અહીંયા કાલી નાગે રોકી દીધી. કહેવાય તમારે ત્યાં જવાની જરૂર નથી, હું શક્તિશાળી છું એમ કરી અને ત્યાં મોકલાતો જે ખોરાક હતો એ પોતે જ આવી રીતનો ખાવા લાગ્યા. ત્યારે ગરુડજીને ખૂબ ક્રોધ ચડ્યો અને ગરુડજી આવી રીતના અહીંયા કાલીય સાથે યુદ્ધ ચડ્યા છે. બંને એકાબીજા બળિયા સામે લડે છે. ડાબી પાંખથી તેના પર જોરથી પ્રહાર કર્યો. તેમની પાંખોની સપાટાથી કાલીનાગ ઘાયલ થઈ ગયો. તે ગભરાઈને ત્યાંથી નાઠો અને યમુનાજીના ધરામાં આવી પહોંચ્યો. યમુનાજીના ધરામાં સમુદ્રના દ્વીપ છોડી અને એને શા માટે આવવું પડ્યું આ પ્રશ્ન સુખદેવજીને પરીક્ષિત રાજાએ પૂછ્યો. તો એના જવાબમાં આટલી વાતો અહીં લખી છે કે ભાઈ ગરુડજી અને આવી રીતના સર્પરાજ આવી રીતના કાલીય નાગનું યુદ્ધ થયું અને યુદ્ધની અંદર ઘવાયો. એણે નક્કી કર્યું કે હવે અહીંયા રહેવા જેવું નથી. તેથી એ સમુદ્ર છોડી અને યમુનાના ધરમાં આવી ગયો. યમુનાજીનો આ ધરો ગરુડજી માટે અગમ્ય હતો. અહીં ગરુડજી આવી શકતા નહીં. જેમ વાલી અને સુગ્રીનો બે ભાઈઓને જ્યારે વેર બંધાણું બરાબર ને, ત્યારે સુગ્રી જે પર્વત ઉપર રહેતો હતો, કયો પર્વત? ઋષ્યમુખ પર્વત ઉપર રહેતો હતો. ત્યાં વાલી જઈ શકતો નહીં. શા માટે? તો કે એની કથા આપણે રામાયણ જ્યારે વાંચતા હતા ત્યારે જોઈ કે વાલી અને એક રાક્ષસનું યુદ્ધ થયું. એને એવો ભયંકર રીતે માર્યો અને મારી અને જ્યારે ઘા કર્યો ને ત્યારે માતંગ ઋષિના આશ્રમમાં થઈને મળદું ત્યાં પડ્યું. એટલે ત્યાં લોહીના ટીપા આવી રીતના પડ્યા. માતંગ ઋષિ વિચાર કરે છે
કે આ કોનું કૃત્ય છે, બરોબર. જેણે આ કૃત્ય કર્યું હોય ને એ આ વિસ્તારમાં જો ફરકશે ને તો એનું મૃત્યુ થઈ જશે. એટલે આ વાલી જાણતો હતો કે હું અત્યારે ઋષ્યમુખ અને માતંગ ઋષિનો જે આશ્રમ છે ને એની આજુબાજુ ફરકી શકું એમ નથી. અહીંયા પણ એવી જ રીતનું હતું. યમુનાના ધરાની અંદર અત્યારે ગરુડજી ફરકી શકતા નહીં. એના કારણો પણ વેદવ્યાસે ભાગવતની અંદર લખ્યા. શા માટે નહીં ફરકતા એનો પણ વિચાર કર્યો છે. યમુનાજીનો આ ધરો ગરુડજી માટે અગમ્ય હતો. સાથે સાથે તે એટલો ઊંડો હતો કે તેમાં કોઈ જઈ શકતું નહીં. આ સ્થાન પર એક દિવસ સુધાતુર ગરુડજીએ યમુનાજીમાંથી બળપૂર્વક એક મત્સ્યને ઉપાડી લીધો. જ્યારે આ કાલિયનાગ જ્યારે યમુનામાં નહોતો આવ્યો એ વખતે અહીંયા ગરુડજીએ અંદરથી એક મત્સ્યને ઉપાડી લીધો. પહેલા સૌભરી ઋષિએ ગરુડજીને રોક્યા પણ તેણે તેમની વાત માની નહીં. સૌભરી ત્યાં યમુનાના કિનારા ઉપર તપસ્યા કરતા હતા. એણે જોયું કે ગરુડ આવી રીતની માછલીને પકડી અને આકાશમાં જઈને ભોજન કરતો રહેલો છે. સૌરભજીની વાત એણે માની નહીં અને મત્સ્યને ખાઈ ગયો. તેના કારણે જળસર જીવો અત્યંત દુઃખી થયા અને ચિંતાતુર થઈ ગયા. તેમની દશા જોઈને મહર્ષિ સૌભરીને દયા આવી અને તેમણે ગરુડજીને શાપ આપી દીધો કે તે ફરી ક્યારેય આ ધરામાં આવીને જો માછલા ખાશે તો તે ક્ષણે તે પ્રાણી થઈને મૃત્યુ પામી જશે. જે રીતે વાલીને સુગ્રીવની જે ઘટના જેવી રીતની ઘટના ઘટી હતી એવી જ ઘટના ભાગવતકારે અહીંયા બહુ શું કહેવાય ગરુડની અને સૌભરી ઋષિ જે તપસ્યા કરતા હતા તેની ઘટનાએ વેદવ્યાસે લખી છે. તેથી અહીંયા સર્પરાજ અહીંયા કાલિનાગ વિચાર કરતો હતો કે એક તો એને સૌભરી ઋષિનો શ્રાપ છે તેથી યમુનાના ધરા ઉપર એ આવી શકશે નહીં. બીજું યમુનાનો ધરો એટલો બધો ઊંડો છે કે ગરુડ કોઈ દિવસ અંદર પ્રવેશ કરી શકશે. આ બે વિચાર કરી અને અત્યારે શું કહે છે અહીં જે પ્રશ્ન કોનો હતો પરીક્ષિતનો કે યમુનાના ધરાની અંદર આવી રીતનો સમુદ્રના મધ્ય ભાગમાંથી તેનું રહેઠાણ છોડી અને કાલિય નાગ ધરામાં શા માટે આવ્યા. આવવાના આવી રીતના કારણો હતા, બરોબર. ગરુડ સાથે બ્રહ્માજી સાથે મીટિંગો કરીને કીધું કે તમારે વારંવાર આ સર્પોને મારવાના નહીં. અમાસને દિવસે તમારો ખોરાક મળી રહેશે. પણ કાલિય નાગ શક્તિશાળી હતો અને શક્તિશાળી હોવા છતાં એણે ગરુડ સામે પડકાર ફેંક્યો અને બંનેનું યુદ્ધ થયું. અને પછી કે હવે તો અહીં રહેવા જેવું નથી. ગરુડે પોતાની પાંખ અને સાંસથી અહીંયા શું કહેવાય કાલિનાગને ઘાયલ કર્યો. વિચાર કર્યો જીવ બચાવવો હોય તો શું કહેવાય યમુનાના ધરામાં જવું જોઈએ. તેથી યમુનાના ધરામાં આ જે બે પ્રશ્ન પરીક્ષિત રાજાના હતા એ અહીંયા ભાગવતકાર અહીંયા વેદવ્યાસ એનો જવાબ આપે છે અને સુખદેવજી મહારાજ એને આ પ્રમાણે કહે છે. ફરી ક્યાંય આ ધરામાં આવીને માછલા ખાશે તો તે જ ક્ષણે પ્રાણહીન થઈ જશે. હે રાજા પરીક્ષિત, મહર્ષિ સૌભરીના આ સાપની વાત કાલિય નાગ સિવાય બીજો કોઈ જાણતો નહોતો. કાલિય નાગને એકને જ ખબર હતી કે સૌભરી ઋષિએ ગરુડને આ રીતનો શ્રાપ આપેલો છે. તેથી તે ગરુડના ભયથી ત્યાં રહેવા લાગ્યો હતો અને હવે ભગવાન શ્રી કૃષ્ણે તેને નિર્ભય કરીને ત્યાંથી રણદ્વીપમાં પાછો મોકલી આપ્યો. ભાઈ તારે હવે યમુનાના ધરામાં રહેવાનું નથી એમ કરીને પાછો એને મોકલો. હે રાજા પરીક્ષિત, આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દિવ્ય માળા, ગંધ, વસ્ત્ર, બહુમૂલ્ય મણિ અને સુવર્ણના આભૂષણોથી વિભૂષિત થઈને તે ધરામાંથી બહાર આવ્યા. તેમને જોઈને બધા જ વ્રજવાસીઓ એ રીતે ઊભા થઈ ગયા જેમ પ્રાણ આવવાથી ઇન્દ્રિયો સચેત થઈ જાય છે તેવી રીતે અચેત પડેલા બધા ગોવાળીઓ ગોપીઓ જે પડી ગઈ હતી કે કૃષ્ણનું હવે શું થશે ધરામાં. પણ કૃષ્ણ તો અહીંયા મોરલી બજાવતા કૃષ્ણની ફેણ ઉપર નાચતા એને નાથીને અહીંયા બહાર આવે છે. ત્યારે અચેત પડેલા બધા જે કાંઈ માતા પણ અચેત થઈને પડી હતી તો એ બધા સચેત થવા લાગ્યા. બધા સચેત થયા. બધા ગોવાળોને આનંદ થઈ ગયો. તેઓ બહુ જ પ્રેમ અને પ્રસન્નતાથી પોતાના પ્રિય કનૈયાને હૃદય સરસા ભેટવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, યશોદાજી, રોહિણીજી, નંદબાવા, ગોપીઓ અને ગોવાળો બધા શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરીને સચેત થઈ ગયા હતા. તેવા સચેત થઈ ગયા.
તેમનો મનોરથ સફળ થયો. બલરામજી તો ભગવાનનો પ્રભાવ પહેલેથી જાણતા હતા, એટલે તેને કાંઈ આનંદ હર્ષ શોક કે કાંઈ થયું નહીં. એને ખબર હતી કે આ શા માટે ધરામાં પડ્યો છે અને ધરામાં પડીને શું કરવાનું છે, એ બલરામજી બરોબર સારી રીતે જાણતા હતા. બલરામજી તો ભગવાનનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. તેઓ શ્રી કૃષ્ણને હૃદયે લગાડી હસવા લાગ્યા. પર્વતો, વૃક્ષો, ગાયો, બળદો, વાસરડા બધા જ આનંદમગ્ન થઈ ગયા. ગોવાળોના કુલગુરુ બ્રાહ્મણો તેમની પત્નીઓ સાથે આવ્યા અને નંદ બાવાને કહેવા લાગ્યા કે હે નંદજી, તમારા લાલજીને કાલી નાગે પકડી લીધો હતો, તે છૂટીને આવી ગયો છે. તે મોટા સૌભાગ્યની વાત છે. બ્રાહ્મણો પણ ત્યાં આવી અને વધાઈ આપવા લાગ્યા કે એક આવા કાલી નાગે તમારા દીકરાને પકડી લીધો, પણ સૌભાગ્યની વાત એ છે કે એ આવી રીતનો પાછો જીવિત આવી ગયો છે. શ્રી કૃષ્ણ મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા, તે નિમિત્તે તમે બ્રાહ્મણોને દાન આપો. હે રાજા પરીક્ષિત, બ્રાહ્મણોની વાત સાંભળીને નંદ બાવા ખૂબ રાજી થયા. તેમણે અઢળક સોનું અને ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. પરમ ભાગ્યશાળી સતી યશોદાએ પણ કાળના મોઢામાંથી ઉગરી ગયેલા પોતાના લાલને ખોળામાં લઈને હૃદય સર્પો સાંપી દીધો. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુ વારંવાર ટપકી રહ્યા હતા. એને એમ થયું કે કાલી નાગનું પાણી પીવે છે તો પણ માણસ મૃત્યુ પામે છે, એટલું વિષ એની અંદર છે. તો મારો બાળક તો ખુદ જે શું કહેવાય, જે 20 વર્ષ આવે છે એની સાથે બાથ ભીડે છે, તો એણે આવવાના તો બધા લગભગ સ્વપ્ન પૂરા કરી દીધા હતા. પણ અહીં કહે છે કે આવી રીતના યશોદા કહે છે કે જે મોતના મોઢામાંથી અમારો લાલો પાછો આવ્યો છે, એટલે એના આંખમાંથી ટપક ટપક હર્ષના આંસુ પડવા લાગ્યા. પરમ ભાગ્યશાળી સતી યશોદાજી પણ કાળના મોઢામાંથી ઉગરી ગયેલા પોતાના લાલને ખોળામાં લઈને હૃદય સર્પો સાંસી લીધો. તેમના નેત્રોમાંથી આનંદના અશ્રુ ટપકવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, વ્રજવાસીઓ અને ગાયો બહુ થાકી ગયા હતા અને ભૂખ તરફ પણ લાગી હતી. તેથી તે રાત્રિએ વ્રજમાં ન જતા યમુનાના કિનારા ઉપર ધામા રાખી અને રાત્રિ પસાર કરવાનું નક્કી કરી. ખૂબ જ ગાયો અને જે કાંઈ વાસરડા અને જેની સાથે ગોવાળો હતા, એ આટલું મોટું પરાક્રમ આટલો સમય બધો લાગ્યો અને ચિંતાની અંદર ઘણા બધા થાકી ગયા હતા. તેથી આ વેદવ્યાસ લખે છે કે એ વ્રજની અંદર ન જતા સાંજ પડી ગઈ, સૂર્યાસ્ત, રાત્રિ આપણે યમુનાના કિનારા ઉપર જ વિતાવી દઈ. એમ એટલે કે વ્રજવાસીઓ અને ગાયો બહુ થાકી ગયા હતા અને ભૂખ તરસ પણ ખૂબ લાગી હતી. તેથી તે રાત્રિએ વ્રજમાં ન જતા ત્યાં યમુનાના કિનારે બધા સૂઈ ગયા. ગરમીના દિવસો હતા, ત્યાંનું વન સુકાઈ ગયું હતું. અડધી રાત્રિના સમયે તેમાં આગ લાગી ગઈ. એ આગે સૂતેલા વ્રજવાસીઓને ચારે બાજુથી ઘેરી લીધા અને તેમને બાળવા લાગી. આગની જ્વાળાઓથી વ્રજવાસીઓ ગભરાઈને ઊભા થઈ ગયા અને લીલા મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણ શરણની અંદર આવી ગયા કે ચારે બાજુએ આવી રીતની આગ લાગી છે, તો હવે અમારે શું કરવું? અમે અહીંથી બચી શકીએ એવું નથી, કારણ કે આગ જ એટલી ભયંકર છે, ચારે બાજુ દાવાનળ લાગેલો છે અને હવે અહીંથી જવા માટે કોઈ જગ્યા નથી. તો શું કરવાનું? એટલે આ બધા ગોપ બાળકોને જે સ્ત્રીઓ રાત્રિ રોકાણ કર્યા હતા, એ બધા ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર ગયા. તેમણે કહ્યું કે હે પ્રિય કૃષ્ણ, હે શ્યામ સુંદર મહાભાગ્યશાળી, હે બલરામ, તમારા બંનેનું બળ પરાક્રમ અનંત છે. જુઓ આ ભયંકર અગ્નિ તમારા સંબંધી એવા અમને ભસ્મ કરી રહ્યો છે. તમારામાં બધું સામર્થ્ય છે, અમે તમારા સૂરજ છીએ. તેથી જ આ પ્રલયકાળ જેવા ભયંકર અગ્નિની સામે તમે અમને બચાવો. અમે તમારા સૂરજ એટલે એકદમ આત્યંતિક, જેના માટે પ્રેમ હોય, ભાવ હોય, બરાબર, એને સૂરજ કહેવામાં આવે છે. એટલે તમે અમારા સૂરજ છો, સુરુદ, એટલે કે તમે અમારા હૃદય સિંહાસન ઉપર, તમારું શાસન અમારી ઉપર ચાલી રહ્યું છે. અમે તમારા સિવાય બીજા કોઈને જોતા નથી. આવી ઘણી બધી પ્રાર્થનાઓ આ બધા ગોપ બાળકો અત્યારે કૃષ્ણ ભગવાનના ચરણમાં જઈને આ બધી વિનંતી કરે છે. તમારામાં બધું સામર્થ્ય છે, અમે તમારા સૂરજ છીએ. તેથી આ પ્રલયકાળ જેવી અગ્નિથી અમને બચાવો. હે પ્રભુ, અમે મૃત્યુથી ડરતા નથી,
પરંતુ આપના અભય આપનારા ચરણોને અમે છોડવા અસમર્થ છીએ. હે ભગવાન અનંત છે, તે અનંત શક્તિઓને ધારણ કરે છે. તે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે મારા સ્વજનો આ રીતે દુઃખી થઈ રહ્યા છે, ત્યારે તેઓ તે ભયંકર અગ્નિનું પાન પી ગયા. શું કહ્યું? ચારે બાજુ જે અગ્નિનો દાવાનળ લાગ્યો હતો, ભગવાને વિચાર કર્યો કે આમાંથી આ અગ્નિ જો ધીમે ધીમે આગળ જશે ને તો સીતેલો કોઈ પણ ગોપવાળ કે સ્ત્રી બચી શકશે નહીં. આવી પ્રાર્થના કરી કે અમે તો તમારા ચરણની અંદર આવી ગયા, મૃત્યુનો ડર નથી, પણ અમે મર્યા પછી તમારા જેવા શું કહેવાય તમારા જેવા સાથીદાર મળે કે કેમ એનો અત્યારે અમને ડર છે. ત્યારે ભગવાન વિચાર કરે છે, વાત તો બહુ સાચી છે. એમ કરી અને કહે છે કે જગદીશ્વર શ્રી કૃષ્ણે જ્યારે જોયું કે સ્વજનો આ રીતે દુઃખી થઈ રહ્યા છે, ત્યારે તેઓ ભયંકર અગ્નિનું આવી રીતનું પાન કરી અને ગોપ બાળકોની રક્ષા કરી દીધી. હું બધાની બળતરા દૂર કરવા માટે જ અવતર્યો છું. ભગવાને શું કીધું કે તમારી જે બળતરા છે, અગ્નિનો દાહ તમારા તરફ જે આવતો રહેલો છે, એ અગ્નિના દાહને પી જવા માટે જ હું અવતર્યો છું. તેથી આ અગ્નિ શાંત કરવો એ મારું કર્તવ્ય છે. અત્યારે અગ્નિને શાંત કરવો એ મારું કર્તવ્ય છે. બીજું, રામાવતારમાં શ્રી જાનકીજીને સુરક્ષિત રાખીને અગ્નિએ મારો ઉપકાર કર્યો હતો. હવે તેને મારા મુખમાં પધરાવીને તેનો સત્કાર કરવો એ મારું કર્તવ્ય છે. હનુમાને જ્યારે લંકા બાળી, આખી લંકા બાળી, પણ સીતાજી સુરક્ષિત રહ્યા એનું અત્યારે સ્મરણ કરાવે છે. શું કહે છે? ભગવાન કૃષ્ણ કહે છે કે રામાવતારની અંદર જે વખતે આવી રીતનો લંકા ઉપર જ્યારે અગ્નિનો આવી રીતનો હનુમાનજીએ જ્યારે વરસાદ વરસાવ્યો, ત્યારે એક જ કુટીર એવી હતી કે જ્યાં અગ્નિ સ્પર્શ કરી શક્યો નથી. એટલે કે એનો બદલો વાળવા માટે આ અગ્નિને હું આવી રીતના મારા મુખમાં લઈ અને મારું કર્તવ્ય પૂરું કરું છું. કાર્યનો કારણ લય થાય છે. ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો. સુખાદ અગ્નિ જાયત, એથી ભગવાને તેને મુખમાં સ્થાન આપી દીધું. મુખ દ્વારા અગ્નિ શાંત કરીને એ ભાવ પ્રગટ કર્યો. ભવ દાવાગ્નિને શાંત કરવામાં ભગવાનના મુખ સ્થાયી એવા બ્રાહ્મણો સમર્થ છે. તેથી આ પ્રમાણે બે હાથ જોડીને બધાએ પ્રાર્થના કરી. ત્યારે ભગવાન કે હું તમને જીવનદાન આપવા માટે હું મારો જ અવતાર થયો છે. આમ કરી અને જે બળતો રહેલો જે અગ્નિ છે, દાવાનળ જે લાગ્યો હતો, એનું પ્રકરણ અહીં પૂછ્યું હતું ને કે આવી રીતના યમુનાના કિનારે આવી રીતના રાત્રિ રોકાણ દરમિયાન અગ્નિનો જ્યારે જ્વાળા ફાટ્યો ત્યારે ભગવાને એને કેવી રીતના બચાવ્યા. બે પ્રશ્નના ઉત્તર આ અધ્યાયની અંદર વેદ વ્યાસે લખાશે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતે જે કાંઈ પ્રશ્ન આ અધ્યાયમાં પૂછ્યા હતા એનો જવાબ આપ્યો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દસમા સ્કંદે પૂર્વાર્ધ દાવાગ્નિ મોચનમ નામ સપ્તમોધ્યાય સમાપ્ત. દસમા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત દાવાગ્નિ મોચન નામનો 17મો અધ્યાય સમાપ્ત થયો. 17મા અધ્યાયની અંદર આટલી વાતો હતી. એક તો નાગને પોતાના સ્થાન ઉપર મૂકી દીધો અને દાવાગ્નિ ખૂબ થાકી ગયેલા હોવાથી રાત્રિ રોકાણ યમુનાના કિનારા ઉપર કર્યું કે આજે આપણે અત્યારે વ્રજમાં જવાનું નથી, સૂર્યાસ્ત થઈ ગયો છે, થાક્યા છો અને કેટલાય સમયથી તમે બધા અચેત થઈને પડેલા હતા. તેથી કૃષ્ણએ ભગવાનને પ્રાર્થના કરી કે તમે જ અમારો આધાર છો, જીવનદાન આપવાવાળા પણ તમે છો, લેવાવાળા પણ તમે છો. આમ કરીને બે હાથ જોડીને ગોપ બાળકોએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાન કહે છે કે મારો અવતાર તો તમારું રક્ષણ કરવા માટે થયો છે, તેથી તમારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એમ કરીને 2-3 વાતની સ્મૃતિ કરાવે છે. સીતાજીની સ્મૃતિ એટલે કે યાદ કરાવે છે. એને જેમ દાવાગ્નિ લાગ્યો નહોતો એનો ઘણો મોટો અગ્નિનો ઉપકાર એ વખતે લંકામાં હતો, તો આ ઉપકારને મારે પણ ફેડી નાખવો જોઈએ, એટલે પાછો એનું બળતર આપી દેવું જોઈએ. તેથી ભગવાને એને મુખમાં લઈ અને એને પણ આવી રીતનું આ પ્રસંગ 2 પ્રસંગ પરીક્ષિત રાજાએ પૂછ્યા હતા, એના આવી રીતના જવાબ આપ્યા. હવે 18મો અધ્યાય, એમાં પ્રલંબાસુરનો ઉદ્ધાર. બરાબર ને? ભગવાન ઉદ્ધાર કરવા જ બધાના
આવ્યા છે. જેમ જેમ રાક્ષસો આવતા જાય છે એમ એના ઉદ્ધાર કરીને એને સારામાં સારી ગતિ આપતા જાય છે. કોઈ શ્રાપિત હોય છે ને કોઈ એવી રીતના હોય છે. બધાને ભગવાન શું કહેવાય ઉદ્ધાર કરવા માટે આવ્યા, એનો વિચાર કરવાનો. શ્રી શુક ઉવાચ, શ્રી સુખદેવજી બોલ્યા, અથ કૃષ્ણ પરિવૃતો જ્ઞાતિર્ભિમુદિતાત્મભિ અનુગીયમાનનૈયાસાત વ્રજમ ગોકુલમંડિતમ વ્રજે વિક્રીતતોરેવમ ગોપા સચ્ચમાયયા ગ્રીષ્મો નામ તોરનત્તિ અતિ પ્રેયા ચ શિરણમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હવે આનંદ પામેલા સૌ સ્વજનોથી વિટલાય અને તેમના સુખથી પોતાની કીર્તિની ગાથા સાંભળતા ગો ધનથી શોભતા શ્રી કૃષ્ણ વ્રજની અંદર પધાર્યા. રાત્રિ અહીં થઈ ગઈ, રાત્રિની ઘટના પણ આવી રીતની પૂરી થઈ ગઈ અગ્નિની, અને પછી સવાર થતાં યમુનામાં સ્નાન કરીને બધા જ ગોપાળો વ્રજ તરફ આવવા લાગ્યા. વ્રજની અંદર આવ્યા. અંદરો અંદર ભગવાન કૃષ્ણએ જે કાંઈ પરાક્રમ, જે કાંઈ ક્રાંતિઓ અથવા જે કાંઈ બચાવવાના જે કાંઈ પ્રયત્ન કર્યા છે એ બધા વાગવતા પોતાની ઘરે આવી અને પોતાની માતાઓ અને વૃદ્ધ જે કાંઈ દાદા દાદી છે એની પાસે બેસીને ગોપ બાળકો આ બધી વાતો કરે છે. આ રીતે શ્રી કૃષ્ણનું બાળપણ આપણને બે મુખ્ય વાતો બતાવે છે. શું છે? ભગવાન કૃષ્ણ જે બાળલીલા છે એ આપણને બે મુખ્ય વાતો બતાવે છે. એક તો શ્રેષ્ઠતાનો ઘમંડ છોડી લોકોના બની અને લોકોની સાથે રહેતા શીખો. ગમે તેટલી મોટાઈ હોય, વિત્તથી હોય, કીર્તિ હોય, યશ હોય, ધન સંપત્તિ હોય, જ્ઞાન હોય અથવા વિદ્વાન હોય, પણ ગમે તેટલી ટોચ ઉપર બેઠેલો માણસ હોય ને તો એણે પોતાનો ઘમંડ છોડી અને નાના બનીને નાના લોકો સાથે બેસવાનો પ્રયત્ન કરવો. ભગવાન બાલકૃષ્ણનું જે લીલા છે, એનું જે ચરિત્ર છે એ ભાગવતકાર વેદવ્યાસ આપને સમજાવે છે કે શ્રેષ્ઠતાનો ઘમંડ છોડી અને નાના લોકોની સાથે બેસવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. અને આ આપણે બાળ લીલામાં આપણે આટલી મોટી શક્તિ, આટલી મોટી તાકાત, આટલો મોટો યશ, આટલી મોટી નાનપણની અંદર આ બધી ખ્યાતિ જે પામ્યા છે, પણ છતાંય ગોપાળ જેવા બાળકો જેવા થઈને એમની જોડે રહ્યા છે. ભાગવતની અંદર વારંવાર આ વસ્તુ અહીંયા વેદવ્યાસ આપને સમજાવવા માગે છે કે બે વાતો ભાગવત બહુ સરસ રીતે આપને સમજાવે છે. પહેલું કે ઘમંડ છોડીને નાના માણસો સાથે બેસતા માણસને આવડવું જોઈએ, અને બીજું શરીર નિરોગી અને બળવાન રાખો. આ બે વાતો ભગવાન કૃષ્ણની લીલા આપને સમજાવે છે. શરીર કેવું રાખવાનું? સુંદર. શરીર કેવું રાખવાનું? તંદુરસ્ત. અને તંદુરસ્ત રાખવા માટે એકદમ સારામાં સારો ખોરાક, પૌષ્ટિક ખોરાક માણસે ખાવો જોઈએ. એ પણ ભગવાન પોતાના ચરિત્રને પોતાની લીલા દ્વારા સમજાવે છે. ગોકુળમાં જે વખતે હતા, ગોકુળની ગલીઓની અંદર ગોપીઓ જ્યારે મથુરાની અંદર જ્યારે મહીં વેચવા માટે જતી હતી, રસ્તાની અંદર ભગવાન નાના નાના પથ્થરો અને બાળકોને લઈને એની આખી ટુકડી છે ને એ ઊભી રહેતી હતી અને કહે છે કે ભાઈ અમને ખાવાનું મળતું નથી અને ગોકુળમાંથી તમે આ મથુરામાં લઈને ક્યાં ચાલ્યા? તો કે ના, એ તો અમે મથુરામાં જ લઈ જવાના છે. ત્યારે ભગવાન એની મટલીઓ ફોડે છે. એ એને મટકી ફોડીને બીજું કાંઈ જોતું, પણ જ્યાં સુધી ગોકુળના બાળકોને ખાવાનું ન મળે ત્યાં સુધી ગોકુળમાંથી આવી પૌષ્ટિક વસ્તુ કોઈ બહાર સિટીમાં જવી જોઈએ. ભગવાને બાળપણની અંદર આ પાઠ ભણાવવાની શરૂઆત કરી છે કે તમે જો આવી રીતના, હજી આમાં કેટલાય બાળકો નાના છે, નાના કુટુંબમાંથી આવ્યા છે, માંડ પોતાનું પોષણ થતું છે, બરાબર, એવી સ્થિતિમાં કદાચ માખણ, દૂધ, દહીં ખરીદી અથવા લઈ શકતા નહીં હોય તો એને પણ પોષણ તો મળવું જોઈએ. એ ભગવાનનો વિચાર આ હતો. તેથી મટકી ફોડવા પાછળનું, નહીં તો નંદ બાવાને ત્યાં કેટલી બધી ગાયો, અને એ બધી ગાયોનું દૂધ પાછી એક ગાયને પાઈને એમાંથી જે માખણ નીકળે એ એને ખાવા કાનાને મળતું હતું. કાનો કે મને એકને મળે એટલું જ નહીં, પણ ગોકુળની અંદર જેટલા બાળકો છે એ હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત અને આવી રીતના થવા જોઈએ. અને તંદુરસ્ત થવા માટે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂર છે. મમરા ખાઈને શરીર પુષ્ટ થતું નથી, ચા ને ચેવડો ખાઈને પુષ્ટ થતું નથી, ગાંઠિયા કે ભજીયા ખાઈને પુષ્ટ થતું. પુષ્ટ જો થવાનું હોય તો માખણ છે, દહીં છે, દૂધ છે, મિશ્રી છે અથવા દૂધમાંથી બનાવેલી જે કાંઈ આઈટમો છે ને
એનાથી શરીર પુષ્ટ થાય છે. ભગવાનને અહીંયા પોતાની બાળ લીલા દ્વારા 2 વાતો સમજાવવાની છે. એ 2 વાતો વેદવ્યાસે બહુ સરસ ઠાંસીને આ અધ્યાયમાં કીધી છે કે એક તો મોટાઈનો ઘમંડ છોડી અને નાનાની સાથે બેસતા શીખો, અને બીજું શરીરને હૃષ્ટપુષ્ટ રાખવાનું હોય તો સાત્વિક ખોરાક માણસે ખાવો. આ 2 વાતોનો વિચાર આ અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યો છે. એટલે કે બીજું, શરીર નિરોગી અને બળવાન રાખો. આકર્ષક વ્યક્તિગત સાથે અલૌકિક લોકપ્રિયતા, આ 2 મુખ્ય કારણ ભગવાનના હતા. શ્રી કૃષ્ણના બાલ જીવનનું તાત્પર્ય જ આ છે. કૃષ્ણ શબ્દનો ઉચ્ચાર કરતાં જ આપણી આંખની સામે ગાયોના ધણ અને ગોવાળો અને છોકરાઓ, વાછરડા અને ગોપ બાળકો જ આવે. કૃષ્ણનું નામ બાળપણની જ્યારે 11 વર્ષને 52 દિવસના લીલાનો જ્યારે આપણે વિચાર કરીને ત્યારે કૃષ્ણ નામ ઉચ્ચારી ત્યારે આટલી વાતો આપણી આંખની સામે આવીને ઊભી. બરાબર. કૃષ્ણ એટલે ગાય, કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે બાળકો સાથેનો. ત્યારે એને થયું કે આવું ચરિત્ર આટલી ઉંમરની અંદર આટલા અદ્ભુત કાર્ય કરે એવું તો અત્યાર સુધી અમે જોયું નથી. આપણે તો થઈ જાય આપણા દેશમાં જન્મ છે એટલે, બરોબર, પણ આ વિદેશના લોકો પણ આવી રીતના થયા. શ્રી કૃષ્ણનું બીજું નામ છે રમત. આસક્તિ વગરની રમત, અને તે જ માણસ સારી રીતે રમત રમી શકે કે જેનામાં નિષ્ઠા, સત્ય અને શૌર્ય હોય. જે વ્યક્તિ પોતાને ભૂલી જાય છે તેના જીવનમાંથી સ્વ પરકી ભાવ થાય છે. શ્રી કૃષ્ણે ભાવ, પ્રેમ, રમત અને અનેક પ્રકારની ક્રીડાઓથી ગોકુળ, વૃંદાવન અને વ્રજને ઘેલું કર્યું હતું. તેમનું ઐશ્વર્યયુક્ત વ્યક્તિત્વ જે એમણે યમુનાના કાંઠા ઉપર જોયું તે જ વાતો અત્યારે સવારમાં આવી અને વ્રજની અંદર બેસીને પોતાના ઘરમાં આ બાળકો કૃષ્ણ જીવન, કૃષ્ણ દર્શનની વાતો કરવા લાગ્યા. અમને તો એમ હતું ધરામાં કાનો ગયો એટલે હવે જીવિત પાછો આવવાનો નથી, કારણ કે એટલું બધું ઝેર એની પાસે, નાગની પાસે હતું કે એમાં ધરામાં કોઈ બચી શકે નહીં. પણ ભગવાનની કૃપા, કૃષ્ણ કેટલું પરાક્રમ કર્યું એ બધી પરાક્રમની વાતો અત્યારે પોતાના ઘરે આવેલા 1 રાત્રિ રોકાણ પછી બાળકો જે આવ્યા છે એ બધા ઘરની અંદર બેસીને આ બધી વાતો સમજાવે છે. માનવી જીવનના એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ચરિત્રો દ્વારા સમજાવે છે. રમત રમશો તો શરીર સારું થશે, તમે અલૌકિક થશો. પણ દુઃખની વાત એ છે કે આપણે ભૂલતા જઈએ છીએ. જે રમે તેને ભૂખ પણ વધારે લાગે અને વધારે લાગવાની. શ્રી કૃષ્ણ ભગવાન બાલ ચરિત્રથી સમજાવે છે કે રમત સાથે ખોરાક આવશ્યક છે, પરંતુ એ ખોરાક સાત્વિક હોવો જોઈએ. જેવો કે દૂધ, દહીં, માખણ, ઘી વગેરે આજે છે એવો ખોરાક ખાવો જોઈએ. નહીં તો ઘણીવાર રમીને છોકરાઓ આવે તો શું કે માં ચા બનાવી દે, સેવડો આવે એટલે સેવડો ને ચા ખાય અને આવી રીતના. તો આ પુષ્ટિ આપતા નથી. ખાલી પેટ ભરાય પણ જે પુષ્ટિ શરીરને મળવી જોઈએ જે અંગોને એ મળી શકતી નહીં. કૃષ્ણ ભગવાન પોતાના ચરિત્ર લીલા દ્વારા આપણને આ બધી વાતો સમજાવે છે. રમીને ભૂખ લાગે ત્યારે ચેવડો, ગાંઠિયા કે ભજીયા ખાઈ લઈએ તો તેનો કંઈ અર્થ નથી. કેળા, ચીકુ, ફળ અને દૂધ જેવી આઈટમો છે એનો જ માણસે ભૂખ લાગ્યા પછી આહાર કરવો જોઈએ. વિજ્ઞાનની દ્રષ્ટિ રાખીને ખાવું જોઈએ. આજે તો શ્રી કૃષ્ણના ઉપાસકો ખાસ કરીને ચા, સેવડો જન્માષ્ટમીના દિવસે લાવો ભાઈ, હાથી, ઘોડા, પાલકી ને પછી ગમે એટલી ઊંચી રાખી છે તો એના ઉપર એક ઉપર બી હતી. જેની પાસે છે તે જો રાશિ ખુશીથી બીજાઓને ન ખવડાવે તો તેને ત્યાં ચોરી કરીને કૃષ્ણ સિક્કામાંથી માખણ લઈ અને બધાને કે હોંશે હોંશે ખવડાવતા હતા. આપણે આગળના અધ્યાયમાં જોતા હતા કે શ્રી કૃષ્ણે આખા ગોકુળને એકમ એટલે કે એકમ ગણતા હતા. બાળકોના હિત માટે જ તેઓ માખણની ચોરી કરતા. બાળકોના હિત, જેના ઘરની અંદર ખાવા મળતું નથી અથવા નાના ગોવાળો હોય એને પણ ઘણીવાર મળતું ન હોય એ માટે ચોરી કરતા. શ્રી કૃષ્ણ માખણ ચોર તરીકે પ્રખ્યાત હતા. કેવા? કૃષ્ણ આવે એટલે માખણ ચોર તો આવે છે. શ્રી કૃષ્ણ માખણ ચોર તરીકે વિખ્યાત હતા. નંદરાજને ઘેર દહીં માખણની વેલમ સેલમ હતી, કમી નહોતી, પણ છતાંય કૃષ્ણએ માખણ ચોર્યું. શા માટે? કે અમારું જે એકમ છે, આખું યુનિટ છે એ બધું હૃષ્ટપુષ્ટ થવું છે. આવતીકાલે અમે મોટા થશું, શરીર જો પુષ્ટ નહીં હોય તો કંસ જેવા સાથે જો પાથ ભીડવાની હશે ને
તો આ ટીટમકડી શરીર હાલશે અને આ શરીર તો પુષ્ટ થવું જોઈએ અને પુષ્ટ કરવા માટે તો સાત્વિક ખોરાક હોવો જોઈએ. સાત્વિક ખોરાકમાં ઘી પણ આવે, માખણ પણ આવે, મિશ્રી પણ આવે, દહીં આવે, દૂધમાંથી બનાવેલી બધી આઈટમો હોય. આ બધો પૌષ્ટિક ખોરાક છે. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે કૃષ્ણ માખણ ચોર તરીકે પ્રખ્યાત હતા. એક માખણ ચોર નામ આવે એટલે કૃષ્ણ યાદ આવે અને કૃષ્ણને યાદ કરો એટલે માખણ ચોર. આ બે અરસપરસ એક સાથે બંધાયેલા અને તેમણે ચોરી કરી પણ શાની ચોરી કરી ભાઈ? એને કઈ ધન કે હીરાની ચોરી કરી નથી. શાની કરી? દહીં માખણની. એમનો આદેશ હતો કે જીવનની આવશ્યક વસ્તુઓ દરેક બાળકોને મળવી જોઈએ, તેથી તે ચોરી કરતા. જીવનની આવશ્યક જે વસ્તુ છે, શરીરને પુષ્ટિ કરવા માટેના જે કહીએ કાંઈ સાધનો છે, એ બધાની ચોરી કરવાનો વાંધો છે. આપણે આગળના અધ્યાયમાં જોયું કે ગોપીઓ યશોદાને ઘેર આવીને વારંવાર કહેતી હતી કે તમારો લાલો તેની બાળ મંડળી લઈને માખણ ક્યારે ચોરી જાય છે એ અમને ખબર નથી. અમે પણ અંધારાની અંદર એવી રીતનું હંગરી દઈએ છીએ અથવા ઊંચા ઊંચા સિક્કામાં રાખીએ છીએ. રાત્રિનો સમય છે, બરાબર, ગોપીઓ સાથે અહીંયા યશોદામાં વાત કરતા રહે, આવી રીતની ફરિયાદો કરે કે તમારા કારનાની મંડળી ક્યારે આવે છે? અમે ગમે તેટલું સંગ્રહ અંધારામાં પણ રાખ્યું હોય ને તોય કોઈને કેમ પ્રકાશમાં આવીને આ બધું ગોતી લે છે અને આ બધાને ખવડાવે છે. આ રીતે કૃષ્ણનું બાળપણ આપણને બે રીતે બે મુખ્ય વાતો સમજાવે છે. એક તો શ્રેષ્ઠતાનો ઘમંડ છોડીને લોકોના બનીને રહો અને બીજું શરીર નિરોગી, સુદૃઢ અને બળવાન રાખે. શ્રી કૃષ્ણનું આવું કસાયેલું શરીર હતું, તેથી જ શક્તિશાળી અસુરો સાથે લડ્યા. કાલિયનાગ જેવા પરાક્રમીને હરાવીને તેમણે પણ સમુદ્રના મધ્યમાં એને દૂર રહેવા માટે એને સ્થાન પણ આપી દીધું. કાલિયન, આ બધી જે કાલિયનાગ ભગવાન કૃષ્ણ જે બચી ગયા છે એની બધી જ વાતો અત્યારે ગોપ બાળકો વ્રજની અંદર પોતાના ઘરમાં અત્યારે કેવી રીતનું આ બધું પરાક્રમ થયું એ બધી વાતો એને સમજાવે છે. એટલે માણસે શક્તિશાળી બનવું જોઈએ એ કૃષ્ણ ભગવાનનો ઉપદેશ છે. શુક્રવારે પણ જોતા હતા, એક પણ માણસે વિચાર કર્યો નહીં, એક પણ ગોપીએ વિચાર કર્યો નહીં કે એક અધૂરું કામ પૂરું થાય પછી અમે જાય. પણ જેવા સમાચાર મળ્યા, જેટલું જ્યાં કામ હતું એ બધું અધૂરું મૂકીને ગોપીઓ અને વૃદ્ધ સહિત બધા દોડતા યમુનાના ધરા પહોંચ્યા. આ એની લોકપ્રિયતા કે આને કહેવાય લોકપ્રિયતા. નહીતર કે ભાઈ હાલો બસો અમારા એ કાંઈ આવે છે એ કે બરોબર ને, અને એના માટે બસોમાં આપણે જવાનું છે, બસોમાં તમને મફતમાં લઈ જાય ને તોય કોઈ લોકો જવા તૈયાર નથી. અહીં તો વગર બસુએ ખાલી સમાચાર સાંભળ્યા કે ધરાની અંદર કૃષ્ણ આવી રીતના પડ્યા છે તો બધા થોડી આ એની લોકપ્રિયતા બતાવે છે. આ એની લોકપ્રિયતા પહેલેથી એના ઉપર ભીડ હતી. અભય એ તેમનો જીવન મંત્ર હતો. અભય એટલે નિર્ભય, કોઈથી ડરવાનું નહીં, કોઈથી ડરવાનું નહીં, એ એનો અભય મંત્ર હતો. તે યમુનામાં કૂદ્યા છે. શ્રી કૃષ્ણના જીવનમાં સ્વાર્થ રહિત વૃત્તિ ડગલે પગલે આપને જોવા મળે છે. નાનપણથી પૂતના વગેરેના વધુમાં અપૂર્વ પરાક્રમ જોવા મળે છે. ગોકુળમાં એ વખતે અસુરોનું જોર વધી ગયું હતું, પણ કૃષ્ણ નિડર હતા અને નિડરતાને હિસાબે જેવા અસુરો આવતા ગયા એ બધાને યમપુરી પહોંચાડતા ગયા. નાનપણથી પૂતના વગેરેના હરીતના તેમણે ગોકુળ, વૃંદાવન અને વ્રજમાં કંટકરૂપ બનેલા અઘાસુર, પૂતના, તૃણાવ્રત, બકાસુર, ધેનાસુર, વત્સાસુર, કાલિય વગેરે સમાજના જે કંટકરૂપ જે બનેલા અસુર હતા તે બધા અસુરોને માણસના ત્રાસથી બચાવી લીધા. માણસ ઉપર એટલો ત્રાસ ગુજારતા હતા કે આ બધા ત્રાસ ગુજારનાર જે અસુરો હતા એને પણ આવી રીતના ભગવાને યમપુરી પહોંચાડી દીધા છે. વૃક્ષ ઉપરના પાકેલા ફળ ખાઈ શકતા ન હતા, પાણી હોવા છતાં ધરાનું પાણી પી શકતા. આ બધી ઘટના વેદવ્યાસે ભાગવતની અંદર લખેલી છે. સુંદર મજાનું વન છે, વનની અંદર પાકેલા ફળ છે એ નીચે પડે છે પણ ત્યાં કોઈ જઈ શકતું કે ફરતી શકતું નથી. આટલા સુંદર મીઠા ફળ હોય, આટલું સરસ મજાનું જળ હોય, જળ અને ફળ જો ખાઈ ન શકે તો એ જળ અને ફળનું કામ આપણે શું છે? ભગવાને વિચાર કર્યો કે આમાંથી પણ મારે મુક્તિ અપાવવી જોઈએ. તેથી અહીંયા કહે છે ને કે પેલા ગધેડાના રૂપમાં આવેલા કેવા
ધેનુકાસુર. ધેનુકાસુરનો વધ કરવા પાછળનું કારણ એ હતું કે ધેનુકાસુર જે વનની અંદર રહેતો હતો ત્યાં કોઈ જઈ શકતું નહીં. સુંદર મજાના વૃક્ષો ફળમાં લટકતા રહેલા પાકેલા રસદાર ફળને કોઈ ખાઈ શકતું નહીં. ભગવાને વિચાર કર્યો બલરામની સાથે લઈ અને કે આપણે આને ખલાસ કરીને આ બધા માટે વન આપણે ખુલ્લું મૂકીને બધા ફળ ખાઈ શકે એવી. તેથી ધેનુકાસુરને માર્યો. પાણી પીવા માટે કોઈ ત્યાં ફરકી શકતું નહીં. પીએ તો મૃત્યુના મોઢામાં વહી જાય એવું ઝેરયુક્ત પાણીને પણ આપણે નિર્મળ બનાવવાનું છે. તેથી કાલીન સમર્થ નથી. આવી બધી જે ભાષા હતી ને એ ભાષા બોલવાવાળાને ભગવાને એકદમ ઉત્સાહ સ્ફૂર્તિને ચૈતન્ય પૂરીને તૈયાર કર્યા છે. બધા જ મૂંગે મોઢે અન્યાય સહન કરતા હતા. શ્રી કૃષ્ણે લોકોના આત્માને જગાડવા તેમનામાં અસ્મિતા જાગૃત કરી. બધા જે ગોકુળમાં રહેતા હોય કે વૃંદાવનમાં હોય કે વ્રજની અંદર હોય જે આવી નમાલી ભાષા હતા કે ભાઈ કાંઈ માગશે ને ખળે આવે તો 2-5 ગુણું આપણે આપી દેશું, પણ આવા લોકો સાથે આપણે લડવું નથી, આની સાથે આપણે વેર બાંધવું નથી. આવી રીતનું સહન કરવાવાળા એ કાળમાં ઘણા બધા લોકો એવા હતા. ભગવાન વિચાર કરે છે કે આ તો નમાલી વાત કહેવાય, આ તો ડરી ગયેલા લોકો કહેવાય. તો એની અંદર ભગવાને અસ્મિતા ઊભી કરી છે. એકવાર જો સામે ઊભો રહી જાવ 5-7 જણા આવતા હોય પણ હિંમતથી જો માણસ જો ઊભો રહી જાય ને તો એના પણ શું કહેવાય એના પણ સખાસુર ભાગવા જ માંડે. કહેવાનો અર્થ ભગવાનને નિર્ભય બનાવવાનું કામ કર્યું છે. આવા ભયંકર અસુરો પર પણ શાસન કરી શકાય છે એ ભગવાને બતાવ્યું. ગમે તેવો આવી રીતના ગામડાની કરીને હિંમતથી જ્યારે ખેતરે આવે ને ત્યારે ભલેની નાની એવી લાકડી હોય અને એની પાસે હથિયાર ગમે તે હોય તો પણ એની સામે લડીને બધાને ભગાડી મૂકે છે. આપણે કાંઈ ડરી ન શકીએ. ભગવાને શું કીધું બધાને કે આપણે કાંઈ ડરી ન શકીએ એવી મનની કાયર માન્યતા દૂર કરીને લોકોમાં નવી ભાવના જગાડી આત્માને બધાને ઢંઢોળ્યો કે ભાઈ આપણે જેમ લોહી નીકળે છે એમ આપણી સામે જે લડવા માટે અથવા આપણું લઈ જવા માટે જે આવે છે એને લોહી નથી નીકળતું, એને પણ નીકળે છે. આમ કરીને ભગવાન કૃષ્ણ આવી રીતનું જે મૂંગે મોઢે જે બધા સહન કરતા હતા એવા લોકોની અંદર અસ્મિતા અને આવી રીતની ભાવના ઊભી કરી દીધી છે. જો તેઓ આપણો વધ કરી શકે તો આપણે પણ શું તેમનો વધ ન કરી શકીએ? એ જો આપણે મારવા માટે આવે તો આપણે કાંઈ નમાલા છીએ? આપણે પણ હાથની અંદર હથિયાર લઈને એનો સામનો આપણે કરવો. જે આમ કરી અને હિંમત ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય જે કાંઈ હતું ને એ ભગવાને આવી રીતના વ્રજ અને વૃંદાવનના બધા જ લોકોની અંદર પૂરવાનો પ્રયત્ન કર્યો કે આપણે પણ નમાલા નથી. આપણે લોહી નીકળે છે તો તેને શું શરીરમાંથી પાણી નીકળે છે? નમાલા ન થાવ. શું કહે છે? તમારે નમાલા થવાનું નથી. કાયર ન બનો. જેટલી તમારી પાસે તાકાત હોય એટલી તાકાતથી એની સામે લડો અને એકવાર જો તમે હિંમતથી એની સામે ઊભા રહેશો ને તો 5-25 લોકો કદાચ આવશે ને તો એ ઊભી પૂછડીએ ભાગતા થઈ જશે. આ રીતે શ્રી કૃષ્ણે અસુરોને વિનમ્ર બનાવ્યા અને ગોકુળ વૃંદાવન વ્રજમાં લોકોમાં આત્મવિશ્વાસ નિર્માણ કર્યો. આમ તેમણે લોકોને મહાન જીવનનો સાક્ષાત્કાર બાળપણમાં કરાવી દીધો. કાલિયા નાગને નાચ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે બધાની અંદર રહેલી શક્તિને જાગૃત કરી દીધી હતી. તમારે અંદર પડેલી શક્તિને આવી રીતની જાગૃત. આમ તેમણે લોકોને મહાન જીવનનો સાક્ષાત્કાર બાળપણમાં જ કરાવ્યો હતો. આટલું મોટું પરાક્રમ કરીને શ્રી કૃષ્ણ વ્રજમાં આવ્યા છે. ચારે બાજુ આનંદ ગુલાલ થવા કૃષ્ણ શું કહેવાય કાળ યવન એટલે કાલીય નાગના મુખમાંથી પાછા આવ્યા છે. એટલે આખા વ્રજની અંદર બધે આનંદ છવાઈ ગયો છે અને બધા જ ઘરની અંદર પોતે આવી હતી. નાના બાળકથી માંડીને બધા ઉત્સાહમાં આવી ગયા છે. તેથી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હવે આનંદ પામેલા સૌ સ્વજનોથી વિસ્તાય અને પોતાના મુખેથી આયા કૃષ્ણ ભગવાનની ગાથા ગાતા રહ્યા. બધા આજુબાજુ ઘરમાં ગયા જે વૃદ્ધ હતા હાલી નતા શકતા એની પાસે બેસી અને જે ગયેલા હતા ને એ બધા ઘરની અંદર ભગવાન કૃષ્ણની લીલા એનું શોજ એનું તેજ અને કાળના મુખમાંથી પાછા આવેલા એ બધી જ અત્યારે ભાગવતના સ્કંદ 10મો સ્કંદ અને 18મો અધ્યાય. 18મા અધ્યાયની અંદર અહીંયા યમુનાના ધરામાંથી ભગવાન કૃષ્ણ હેમખેમ પાછા આવ્યા, બરાબર ને. પછી રાત્રિ રોકાણ થઈ અને રાત્રિ રોકાણ પછી પાછા વ્રજની અંદર બધા
ગાયોને ગોપબાળ આવે છે જે ત્યાં આવી શક્યા નહોતા, એની સામે કૃષ્ણની જે લીલા છે, એમનો જે વિચાર છે અથવા એની જે કાંઈ પરાક્રમ છે, એ બધી જ વાતો ઘરમાં બેસી અને જે લોકો નહોતો આવ્યા એને વીંટળાય અને આ બધી વાતો કરે, એનો આપણે વિચાર કર્યો. કૃષ્ણની લીલા, કૃષ્ણનું પરાક્રમ, એની નિડરતા અને સમાજની અંદર જે આ લોકો સમજતા હતા કે અમારાથી કાંઈ થાય, આ મોટા ધેનુકાર સૂર જેવા છે અથવા આવી રીતના શું કહેવાય ઘણા બધા જે રાક્ષસો છે એની સામે અમે લડી શકીએ, અગાસુર બગાસુર જેવાને અમે કાંઈ, ત્યારે આવી રીતની ભાષા જે બોલતા હતા એને ભગવાને આવી રીતના તેજ પૂરી, અસ્મિતા પૂરી અને પાછા બધાને ઊભા કરે છે. એવો વિચાર આ ભાગવતના 18મા સ્કંદની અંદર સરસ મજાનું અહીંયા વીંટળાઈને બેઠેલા બધા જે વૃદ્ધો અથવા અશક્ત માણસો જે આવી શક્યા નહોતા યમુનાના કિનારે, એ પોતાના ઘરની અંદર આવી રીતની વાતો કરે છે, એનો આપણે વિચાર કરતા રહીએ. વૃંદાવનમાં સતત વહી રહેલા શીતળ જલના ઝરણાઓમાંથી નીકળતા કલકલ શબ્દોમાં તમરાઓ તીક્ષ્ણ ઝણકાર દેખાઈ રહ્યો હતો. ત્યાંની વૃક્ષની હારમાળાઓથી સૌંદર્યપૂર્ણ વૃંદાવન એટલે કે વિલસી રહ્યું હતું. જ્યાં જુઓ ત્યાં લીલી લીલી ધરો, દૂરવાની ધરતી હરિયાળી બની ગઈ હતી. નદીઓ, સરોવર અને ઝરણાઓનો સ્પર્શ કરીને જે વાયુ પ્રસરી રહ્યો હતો તેમાં લાલ પીળા તાજા ખીલેલા, પહેલાંના ખીલેલા શ્વેત કમળ, ઉત્તલ કે નીલકમળ નામના કમળોનો પરાગ વેણુને હરી લાવતો સુગંધિત શીતળ વાયુ વૃંદાવન વિહારી ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ ભૈયા અને ગોધનને ગ્રીષ્મના તાપનો અનુભવ થવા દેતા ન હતા. નદીઓ જલરાશિથી ભરપૂર હતી. તેની ઉત્તુંગ લહેરો કિનારાઓને સ્પર્શ કરતી હતી. તે લહેરો રેતાળ નદી કિનારા સાથે ટકરાઈને સ્વચ્છ બનાવી રહી હતી. તેના કારણે આજુબાજુની જમીન ભેજવાળી રહેતી હોવાથી સૂર્યનો પ્રચંડ તાપ પણ ત્યાંથી જમીન પર હરિયાળા ઘાસને સૂકવી શકતો ન હતો. વૃંદાવનમાં ચારે બાજુ પુષ્પો લચી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં સુંદરતા વિખરાયેલી હતી. ક્યાંક રંગબેરંગી પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હતા, તો ક્યાંક જાત જાતના હરણાઓ છલાંગો ભરી રહ્યા હતા. ક્યાંક મોર ટંકા કરી રહ્યા હતા, તો ક્યાંક ભમરાઓ ગુંજર કરી રહ્યા હતા. ક્યાંક કોયલો કુહુ કુહુ કરી રહી હતી, તો ક્યાંક સારસ પક્ષીઓ પોતાનો આગવો આલાપ છોડી રહ્યા હતા. આવું રળિયામણું વન જોઈને શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને ગોર સુંદર શ્રી બલરામજીને ત્યાં વિહાર કરવાની ઈચ્છા થઈ. દિવસો પછી દિવસો પસાર થતા ગયા. સુંદર આવી રીતનું વેદવ્યાસ લખે છે કે આવું એક સુંદર વૃંદાવનનો એક ભાગ છે અને એમાં આવી રીતનું સુંદર મજાનું હરિયાળું વન છે. એ વન્ય શું કહેવાય વનની વાતો સાંભળ્યા પછી શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને બલરામજીને થયું કે આ વનમાં તો આપણે વિહાર કરવા માટે જવું જોઈએ. કોઈની પાસેથી વયોવૃદ્ધ પાસેથી આ વનની આટલી સુંદર મજાની શોભા, હરિયાળી, ફૂલ શું કહેવાય ફૂલ ખીલેલા છે, કોયલનો ટંકાર છે, ભમરાઓ ગુંજર કરે છે, આવું સુંદર જો પ્રકૃતિનું નિસર્ગનું વાતાવરણ હોય તો આપણે પણ નિસર્ગના વાતાવરણમાં જઈને બેસવું જોઈએ. એવું ભગવાન અંદર આ વયોવૃદ્ધની બધાની વાતો સાંભળે અંદરથી એને થાય છે કે એકવાર તો આવા વનમાં આપણે જવું જોઈએ. વન જોઈને શ્યામ સુંદર શ્રી કૃષ્ણ ગોર સુંદર બલરામજીને તેમાં વિહાર કરવાની ઈચ્છા થઈ. આગળ આગળ ગાયો અને પાછળ પાછળ ગ્વાલ બાળકો અને વચ્ચે પોતાના મોટાભાઈ સાથે આ બધી મંડળી ગાયો ચરવા માટે આ સુંદર વનની અંદર નીકળી. રામ અને શ્યામ અને ગોપ કુમારો તરુવરોના નવા કોમળ પલ્લવો, મોરપીંછ પુષ્પની માળાઓ અને ગેરુ વગેરે ધાતુઓથી ઉત્તમ શોભાયમાન થઈ નૃત્ય કરવા લાગ્યા. કોઈ તાલ ઠોકવા લાગ્યા, તો કોઈ કુસ્તી કરવા લાગ્યા અને કોઈ ગાવા પણ લાગ્યા. જ્યારે શ્રી કૃષ્ણ નૃત્ય કરતા ત્યારે થોડા ગોપ કુમારો ગાવા લાગતા અને થોડા વાંસળી શૃંગવાદ્યો વગાડતા. કેટલાક હાથોથી તાલ પૂરતા અને કેટલાક વાહ કરીને ભગવાન કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલા જે શબ્દો છે એની પ્રશંસા કરતા
હતા ભગવાન પણ ગાવા લાગ્યા. આવું સુંદર મજાનું જોઈ અને મોઢામાંથી આવી રીતના શબ્દો નીકળવા લાગ્યા. શબ્દો નીકળે છે એટલે સાથે આવેલા ગોપ બાળકો અનેક પ્રકારની આવી ક્રિયાઓ કરવા લાગ્યા એમ વેદવ્યાસ લખે છે. હે રાજા પરીક્ષિત, તે સમયે નટ જેવા પોતાના નાયકની બધા પ્રશંસા કરતા હતા. નટ એટલે કૃષ્ણ, એની બધા પ્રશંસા કરતા હતા અને કેટલીક વાર દેવતાઓ ગોપ કુમારોનું રૂપ લઈને ત્યાં આવતા અને ગોપ જાતિમાં જન્મ લઈને છુપાયેલા બલરામ અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા. દેવતાઓને પણ આવી રીતનું સુંદર મજાના વનની અંદર જતા રહેલા કૃષ્ણને ગોપ બાળકોને જોઈ અને આવું નૃત્ય કરતા રહેલા કૃષ્ણને જોવાની પણ દેવતાઓને ઘણીવાર ઈચ્છા થઈ જતી હતી. તેથી એ પણ આવી રીતના અનેક પ્રકારના રૂપો ધારણ કરી અને બાલકૃષ્ણને અને શ્યામ સુંદર અહીંયા બલરામને જોવા માટે વારંવાર દેવતાઓ પણ આ વનની અંદર આવ્યા નૃત્ય જોવા માટે આવતા હતા. શ્રી કૃષ્ણ અને બલરામ ક્યારે એક બીજાનો હાથ પકડીને ગોળ ગોળ ફૂદડી ફરતા હતા. ક્યારેક કૂદકા મારવાની હરીફાઈ કરતા હતા. એકબીજા ઉપર કૂદી જતા અને ક્યારેક એકબીજાને ઊંચકીને ફેંકી દેતા, તો ક્યારેક સાથળ ઠોકીને મલ્લ કુસ્તીના દાવ રમતા હતા, તો ક્યારેક દોરડા ખેંચવાની હરીફાઈ આપણે રમીએ ને, દોરડા ખેંચની રમત એક આવે છે. બે બાજુ અડધી અડધી પાર્ટી હોય, 25 જણા હોય ને પછી દોરડું ખેંચે, જે ખેંચીને લાવી જાય એનું નક્કી કરેલું જે નિશાન હોય એ પ્રમાણે એની જીત થતી હોય. તો આવી અહીં કે દોરડાની રમત છે. પછી એકબીજા ઉપરથી બીજા ઉપર કૂદકી વાય ઊભો રાખવાનો, એનો આડો પાડવાનો, પછી એના ઉપર ફેંકવાનો. આવી બધી અનેક પ્રકારની રમતો અત્યારે નવા વનની અંદર આવ્યા છે, ત્યાં બધી રમતો છે. આ રમતો જોઈને દેવતાઓ પણ આનંદમાં આવીને ક્યારેક ક્યારેક આ રમતને નિહાળવા માટે પણ આવતા હતા. ક્યારેક જ્યારે બીજા ગોપ બાળકો યાચન એટલે કે નાચતા, ત્યારે શ્રી કૃષ્ણ બલરામ ગીતો ગાતા. આપણે ભણવા જતા નતો એને આ જ ધંધો બધે. ગાયો ને ભેંસો સારવાનું મુખ્ય કારણ હતું. લાકડીઓ બધા પાસે હોય, પછી લાકડી દાવ રમતા. એકને લાકડી ઉલાળે અને પછી એને ધીમે ધીમે ભગવાને પણ આ જ લીલાઓ કરી. શ્રી કૃષ્ણ બલરામ ગીતો ગાતા ગાતા વાંસળી અથવા શૃંગાર સાથે વગાડતા, ત્યારે મહારાજ ક્યારેક વાહ વાહ કરીને તેઓ ગોપ કુમારોની પ્રશંસા કરતા હતા. ક્યારેક એકબીજા પર બીલા, જાયફળ અથવા આંબળાના ફળ ફેંકતા હતા. ક્યારેક એકબીજાની આંખો બંધ કરીને છુપાઈ જતા અને પાછળથી તેને શોધવા માટે જતા હતા. આ પ્રમાણે સંતા કુકડીની રમત રમતા ક્યારેક એકબીજાને અડવા માટે ઘણા દૂર સુધી દોડતા અને ક્યારેક પશુ પક્ષીઓના જેવા શ્રેષ્ઠના અવાજ કરતા હતા. ક્યારેક દેડકાની જેમ કૂદકા મારતા હતા. ક્યારેક જંગલી પ્રાણીઓનું મોઢું બનાવીને એકબીજાને હસાવતા હતા. ક્યારેક દોરડાઓથી વૃક્ષો પર ઝૂલા બાંધીને ઝૂલતા હતા. આપણે નથી વળવાઈ બે ભેગી કરીને ઝૂલતા, એવી રીતના આ બધી રમતો છે. આ પ્રમાણે રામ અને શ્યામ વૃંદાવનના નદી, પર્વત, કોતરો, કુંજો, જંગલો અને સરોવરમાં ગોપ કુમારો સાથે સંસારમાં સાધારણ બાળકો રમે છે, તેવી જ રીતે આ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા સગુણ સાકાર રૂપ ધરી અને બાળ લીલા કરીને આ બધા ગોપાળો સાથે રમતા રહેલા છે. એક દિવસ જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ ગોપ કુમારો સાથે વનમાં ગાયો ચારી રહ્યા હતા, ત્યારે ગોવળના વેશમાં પ્રલભ નામનો એક અસુર આવ્યો. કારણ કે અહીંયા આપણે આગળના અધ્યાયમાં જોતા હતા કે જે વખતે કૃષ્ણ ભગવાનને શું કહેવાય, વસુદેવ જ્યારે અહીંયા યમુના ઓળંગીને જ્યારે ગોકુળની અંદર અહીંયા મૂકવા માટે આવે છે, ત્યારથી એને શું કહેવાય મંત્રીમંડળની સભા બોલાવીને કીધું કે આ એક જે દીકરી હતી, છોકરી હતી, એ તો આવી રીતની આકાશવાણી કરીને જતી રહી છે કે મને મારવાથી તારું કાંઈ વળવાનું નથી, તને મારનાર તો જન્મી ચૂક્યો છે. આવી જ્યારે વાણી કંસ રાજાએ જ્યારે સાંભળી, મંત્રીઓ સાથે બેઠક કરી અને કોઈ પણ હિસાબે 10 દિવસનું જે બાળક હોય, જન્મ્યું હોય, એ બધાને બાળકોને ખરા ત્યાંથી આ શરૂઆત થઈ હતી. એટલે જ્યારે કંસે આવી રીતના અનેક અસુરોને અનેક રૂપ ધારીને મોકલ્યા હતા,
બધાનો ભગવાન કૃષ્ણએ ઉદ્ધાર કરી નાખ્યો. હજી વિચાર કરે છે કે હજી વૃંદાવનની અંદર મારો શત્રુ નાનાનો મોટો થાય છે, હજી સુધી મર્યો નથી. તેથી અહીંયા એક અસુરને મોકલે છે કંસ, બરાબર ને? એનું વર્ણન અત્યારે વેદવ્યાસ કરે છે કે આવી રીતના જ્યારે વૃંદાવનની અંદર એક વનની અંદર ગાયો ચરાવવા માટે જ્યારે બલરામને કૃષ્ણની ગોપ મંડળીઓ સાથે જાય છે ત્યારે સાથે ગાયો ચરાવી રહ્યા હોય છે. ગોવળના વેશમાં પ્રલંબ નામનો એક અસુર આવ્યો. પ્રલંબ તેની ઈચ્છા હતી કે હું બલરામ અને શ્રી કૃષ્ણને ઉપાડી આકાશ માર્ગે લઈ અને મથુરા જઈ અને કંસને હવાલે કરી દો. આવી એની ઈચ્છાથી એ અત્યારે અહીંયા વ્રજની અંદર આવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, બધું જાણે છે. કોઈ પણ ઠેકાણે ક્યાં કઈ ઘટના ઘટે છે ને એ ભગવાન જાણતા હોય, એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. આગળ પાછળ અંદર હું માણસનું ચાલે છે ને એ ભગવાન બધું જાણે છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ છે, તે બધું જાણતા હતા. તેઓ તેને જોતા જ ઓળખી ગયા. તેમ છતાં તેમણે તેનો મિત્રતાનો પ્રસ્તાવ સ્વીકાર કરી. એને ખબર જ નથી કે આ મને ઓળખી ગયા છે અને હું જેને મારવા માટે જઈ રહ્યો છું તે મને બરોબર ઓળખી ગયા છે, એવો આવી રીતનો લેશ માત્ર અસુરને આવી રીતનો થવા દીધું નહીં. તે કઈ યુક્તિથી આનો વધ કરવો તે વિચારી રહ્યો હતો. ગોપ કુમારોમાં સૌથી મહાન ખેલાડી અર્થાત રમતના આચાર્ય શ્રી કૃષ્ણ હતા. આ બધી ટુકડી હતી ને એના આચાર્ય કોણ હતા? મુખ્ય શ્રી કૃષ્ણ હતા. તેમણે બધા ગોપ બાળકોને બોલાવીને કહ્યું કે હે મારા પ્રિય મિત્રો, આજે આપણે યોગ્ય રીતે બધા મિત્રો બે ભાગમાં વેચાઈ જઈએ અને પછી આનંદથી રમીએ. જેમ કબડ્ડી રમતા હોય એમ બે ભાગમાં વેચાઈ જાય ને, હુતુતુની રમતમાં કે દોરડા ખેંચની રમત હોય એમાં બે ટીમ પાડવી પડે. તો કે આપણે એક આજ એવી રીતની રમત રમીએ કે આપણે ગોપ બાળકો ગાયો ચરાવવા માટે આપણે બધા આવ્યા છીએ, એ રમતની અંદર બે ભાગની અંદર વેચાઈ જાય. રમતમાં ગોપ કુમારોએ બલરામ અને શ્રી કૃષ્ણને નાયક બનાવ્યા. થોડા કૃષ્ણના દળમાં રહી અને થોડાક બલરામના, બે મુખ્ય હીરો, અને એની અંદર આ ગોપ બાળકો અડધા અડધા એની સાથે ગોઠવાઈ ગયા. પછી તેમણે જાત જાતની એવી કેટલીક રમતો કરી જેમાં એક દળના બાળકોને બીજા દળના બાળકોને પોતાની પીઠ પર ચડાવીને અમુક નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવાનું, પીઠ ઉપર બેહાડવાનું, એવી રમત શરૂ કરી કે એનામાં કેટલું બળ છે, કેટલી તાકાત છે, એ પ્રમાણે એને પીઠ ઉપર બેસાડવાનો. અને આવી રમત બે પક્ષ તરફથી શરૂઆત થઈ ગઈ. આ પ્રમાણે એકબીજાની પીઠ ઉપર ચડતા અને ચડાવતા. શરત એવી હતી કે હારી જનાર થોડો એટલે કે ઘોડો બનીને જીતી જનારને તેની પીઠ ઉપર બેસાડે. શ્રી કૃષ્ણ વગેરે ગોપ કુમારો ગાયો ચરાવતા ચરાવતા ભાંડરી નામના વડના વૃક્ષ પાંચે પહોંચ્યા. આ રમત આવી રીતની ચાલુ કરી હતી. દૂર દૂર સુધી એની પીઠ ઉપર બેસાડવાનો, હારી જાય ને એને પાછો વાંકો વાળીને એને જીતનાર એની ઉપર બેસે. આવી રીતની રમતની શરૂઆત કરી. હે રાજા પરીક્ષિત, એકવાર બલરામજીના દળમાં શ્રીદામા ઋષભ, ત્યારે સામા પક્ષમાં શ્રી કૃષ્ણ વગેરે તેમને પીઠ ઉપર બેસાડી નિશ્ચિત સ્થાન ઉપર લઈ જતા હતા. ભાઈ હારી ગયા એટલે તો પછી કરવું પડે. એટલે વારો આવ્યો કૃષ્ણના જે ગ્રુપમાં હતા એ બધાને બલરામના ગ્રુપની પીઠ ઉપર બધાને બેસવાનું અને દૂર સુધી નક્કી કર્યું હોય એ સ્થાન ઉપર લઈ જવાના. હારી ગયેલા શ્રી કૃષ્ણે સીદામાને પોતાની પીઠ ઉપર ચડાવ્યો. આમ એનો પક્ષ હતો ને. ભદ્રસેને વૃષભને અને પ્રલંબે બલરામજીને. દાનવ શ્રેષ્ઠ પ્રલંબે જોયું કે શ્રી કૃષ્ણ તો મહાબળવાન છે, તેમને હું હરાવી શકીશ નહીં. તેથી તે શ્રી કૃષ્ણના દળમાં રહ્યો અને બલરામજીને પીઠ પર ચડાવીને વેગપૂર આગળ દોડવા લાગ્યો. બલરામજી મોટા ભારે પર્વત જેવું વજન ધરાવતા હતા. તેમણે લઈને પ્રલંબાસુર દૂર સુધી જઈ ન શક્યો. તે થાકી ગયો અને ધીમો પડી ગયો. ત્યારે તેણે પોતાનું સ્વાભાવિક દૈત્ય રૂપ ધારણ કરી લીધું. તેના કાળા શરીર પર સોનાના દાગીના ચમકી રહ્યા હતા અને ગોરા અને રૂપાળા બલરામને ધારણ કરવાને લીધે તેની એવી શોભા જણાતી હતી જાણે વીજળીથી યુક્ત કાળા વાદળોના ચંદ્રમાને ધારણ કરેલા હોય. તે અગ્નિ જેવી લાલચો અલકે સળગતી આંખો, ચઢાવેલી ભ્રુકુટી અને ઉગ્ર દાઢોવાળા હતા. તેના લાલ લાલ અને વિખરેલા વાળ એ રીતે ઉડતા હતા જાણે અગ્નિની જ્વાળા
ઉઠી રહી હતી. તેના હાથ પગમાં કડા, માથા પર મુગુટ અને કાનોમાં કુંડળ હતા. તેની કાંતિથી તે અદ્ભુત જણાતો હતો. તે ભયંકર દૈત્યને બહુ વેગપૂર્વક આકાશમાં જતો જોઈને પહેલાં તો બલરામજી થોડા ગભરાઈ ગયા. આટલું વિકરાળ રૂપ એણે ધારણ કરી લીધું, એનું વર્ણન કર્યું છે. ગભરાઈ ગયા હોય એવું લાગ્યું, પરંતુ બીજી ક્ષણે પોતાના સ્વરૂપની સ્મૃતિ આવતા તેઓ નિર્ભય બની ગયા કે હું તો ભાઈ બલરામ છું, અત્યારે અવતાર તરીકે અત્યારે હું આવ્યો છું. એટલે બીજી ક્ષણે એણે પોતાની સ્મૃતિ જે ગઈ હતી પાછી મળી ગઈ, નિર્ભય થઈ ગયા. બલરામજીએ જોયું કે જાણે કોઈ ચોર કોઈનું ધન ચોરીને જાય તે રીતે આ શત્રુ મને ચોરીને આકાશ માર્ગે જઈ રહ્યો છે. તે સમયે જેમ ઇન્દ્રએ પર્વતો પર વજ્રનો પ્રહાર કર્યો હતો તે જ રીતે બલરામજીએ ક્રોધપૂર્વક તેના માથા પર એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો. પ્રહાર થતાં તેના માથાના ચૂરેચૂરા થઈ ગયા. તે મુખેથી લોહી ઓકવા લાગ્યો, અચેત થઈ ગયો અને ભયંકર શીશો પાડવા લાગ્યો. પ્રાણહીન થઈને પૃથ્વી ઉપર પડી ગયો. બલરામજી પરમ બળવાન હતા. જ્યારે ગોપ કુમારોએ જોયું કે આમણે પ્રબલાસુરને મારી નાખ્યો ત્યારે બધા આશ્ચર્યચકિત થઈને વારંવાર વાહ વાહ કહેવા લાગ્યા. ગોપ કુમારો પ્રેમથી વિવળ થઈ ગયા અને બલરામજીના માટે શુભકામનાઓની પુષ્ટિ કરવા લાગ્યા અને જાણે મરીને પાછા આવ્યા હોય એવા ભાવથી આલિંગન કરીને પ્રશંસા કરવા લાગ્યા. ખરેખર બલરામજી એના અધિકારી છે. આ પ્રબલાસુરનો પણ અહીંયા વધ કરી નાખ્યો. પ્રબલાસુર પાપની પ્રત્યક્ષ મૂર્તિ હતો. તેના મૃત્યુથી દેવતાઓને બહુ આનંદ થયો. તેઓ બલરામજી ઉપર પુષ્પો વરસાવવા લાગ્યા અને બહુ સારું કર્યું એમ કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાધ પ્રલંબ વધો નામાષ્ટકો ધ્યાય. 10મા સ્કંદના અંતર્ગત પૂર્વાર્ધ અંતર્ગત પ્રલંબ વંદ નામનો 18મો અધ્યાય સમાપ્ત થયો. 18મા અધ્યાયની અંદર આ 32 શ્લોક હતા. એમાં ખાલી પ્રલંબાસુર અસુરનો વધ કેવી રીતે થયો એ અહીંયા વેદ વ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજે આ રીતે સમજાવ્યું છે. હવે 19મો અધ્યાય, ગાયો અને ગોવાળોને દાવા નળથી બચાવવા. શ્રી શુક ઉવાચ ક્રીડાસક્તેષુ ગોપેષુ તદ્ગાવો દૂરચારિણી સ્વેરં ચરન્ત્યો વિવિષુ તૃણાલોભે ન ગહત અજાગાવો મહિષ્યચ નિર્વિશત્યો યવાદનમ ઇષ્ટકાટી નિર્વિશેષુ ક્રંદત્યો દાવસીતિસા. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, તે સમયે જ્યારે ગોપકુમારો રમતા ડૂબી ગયા ત્યારે તેમની ભાર્યા કુમાળું અને લીલું ઘાસ જોઈને લાલચથી ચરતી અત્યંત ગીચ વનમાં દૂર દૂર ચાલી ગઈ. અત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ આ રીતે સમજાવે છે. રમતમાં ડૂબી ગયા કોણ? છોકરાઓ બધા આનંદ કિલોલ કરતા કરતા ડૂબી ગયા. ગાયો તો ધીમે ધીમે લીલું ઘાસ જેમ જેમ આગળ મળતું ગયું એમ આગળ વનમાં બધી ચાલી ગઈ. તેમની અજા એટલે અપ્રસૂતા એટલે કે વિયાણા વિયાણાની ગાયો, ગાવો એટલે એક પ્રસૂતા એકવાર વિયાયેલી ગાયો અને મહિષોસ એટલે બહુ પ્રસૂતા ગાયો, વધારે વાસડાવાળી ગાયો જ્યારે બીજા વનમાં ચાલી ગઈ અને ગરમીના કારણે આકુળ વ્યાકુળ થઈ ગઈ. તે બધી ગાયો બેસું જેવી થઈને અંતે મુંજ ઘાસના જંગલમાં ચાલી ગઈ. 3 પ્રકારની ગાયોનું વર્ણન કર્યું છે. એક વિયાયા વિનાની, બીજી એક બચ્ચું જેણે આપ્યું છે તે, અને એક અનેક પ્રકારના બચ્ચા જે આપેલી છે તે. આ 3 પ્રકારની ગાયો આવી રીતના કૂણું ઘાસ જોઈ અને આ મુંજ નામનું જે વન હતું એની અંદર આ બધી ગાયો ચાલી ગઈ વગેરે. ગોપ કુમારોએ જોયું કે અમારી ગાય તો ક્યાંય દેખાતી નથી, બહુ અંદરના ભાગમાં જતી રહી હોય એવું લાગે છે.
દેખાતી નથી ત્યારે તેમને પોતાની રમતો ઉપર ભારે પસ્તાવો થયો કે આપણે બધાએ રમતા રહ્યા અને આ એક અસુરને ખલાસ કરવા માટે અલગ અલગ ટાઈપની જે રમતો રમ્યા એમાં ભગવાનને પ્રસવ થયો. તેમને બહુ શોધવા છતાં ગાયોનો પત્તો લાગ્યો. ખૂબ શોધખોળ કરી પણ ગાયો ક્યાંય મળી નહીં. ગાયો જ તો તેમની જીવિકાનું સાધન હતું. ગાયો ન મળવાથી તેઓ અચેત જેવા થઈ ગયા. હવે તેઓ ગાયોની ખરીઓ અને દાંતોથી ખાધેલા ઘાસના ચિહ્નો દ્વારા શોધતા આગળ વધ્યા. બહુ દૂર દૂર નીકળી ગઈ. કોઈ પણ ગાયને શોધવાનું હોય તો એની ખરી ક્યાં કેવી રીતની છે એ ગોતતા નીકળી ગયા. હા, છેવટે તેમણે જોયું કે તેમની ગાયો મુંજવટીનો રસ્તો ભૂલીને ભાંભરી રહી છે. તે ગાયોને તેઓ પાછી વાળવા લાગ્યા. તે સમયે તે બહુ થાકી ગયા હતા અને તૃષા પણ લાગેલી હતી. તેથી તેઓ આકુળ વાકુળ થઈ ગયા. તેમની આવી સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મેઘ ગંભીર વાણીથી ગાયોનું નામ લઈને બોલાવવા લાગ્યા. ગાયો પોતાના નામનો પોકાર સાંભળીને બહુ આનંદિત થઈ તેઓ પણ ભાંભરીને જવાબ આપવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન તે ગાયોને બોલાવી રહ્યા હતા ત્યાં જ તે વનમાં બધી બાજુ એકાએક દાવાગ્નિ એટલે કે અગ્નિ પ્રગટ થઈ ગયો. ભગવાન બોલાવે છે, ગાયો સાંભળે છે, પણ એકાએક અગ્નિ પ્રગટ થઈ ગયો. હા, આગ લાગી. ત્યાં વનમાં બધી બાજુ એકાએક દાવાગ્નિ સળગી ઉઠ્યો. જે વનવાસી જીવોનો કાળ જ હોય, સાથે સાથે ભયંકર વેગથી પવન પણ ફૂંકાતો હોય. જે અગ્નિને વધારનારો થયો. પવન આવે એટલે અગ્નિ હોય એટલે વધારનારો થયો. આવી રીતે આથી ચારે બાજુ ફેલાયેલા તે પ્રચંડ અગ્નિ પોતાની ભયંકર જ્વાળાઓથી સમસ્ત ચરાચર જીવોને ભસ્મીભૂત કરવા લાગ્યો. જ્યારે ગોવાળો અને ગાયોએ જોયું કે દાવાનળ ચારે બાજુ વધીને અમારી ગાયો અમારી તરફ જોઈ રહ્યો છે, ત્યારે તે અત્યંત ભયભીત થઈ ગયા અને મૃત્યુના ભયમાંથી ડરી ગયેલા જીવો તે રીતે ભગવાનના ચરણની અંદર આવે છે. તે જ રીતે તેઓ શ્રી કૃષ્ણ અને બલરામના ચરણોમાં જઈને તેમને પોકારીને કહેવા લાગ્યા, હે મહાવીર શ્રી કૃષ્ણ, પ્યારા કૃષ્ણ, પરમ બળશાળી, હે બલરામ, અમે તમારા શરણમાં આવ્યા છીએ. જો હમણાં જ અમે આ દાવાનળમાં ભસ્મ થઈ રહ્યા છીએ. તમે આ દાવાનળથી અમારું રક્ષણ કરો. શ્રી કૃષ્ણ, હે શ્રી કૃષ્ણ, જેના તમે ભાઈ બંધુ અને સર્વસ્વ છો, તેમને તો કોઈ પ્રકારનું કષ્ટ ન જ થવું જોઈએ. બધા ધર્મોને જાણવાવાળા શ્યામ સુંદર, તમે જ અમારા એકમાત્ર રક્ષક અને સ્વામી છો. અમને માત્ર તમારો જ ભરોસો છે. ચારે બાજુથી આવી રીતનો અગ્નિ લાગ્યો ત્યારે આવી રીતના ગોપ બાળકો પણ અવાજ કરવા લાગ્યા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, પોતાના મિત્ર ગોપ કુમારોના અત્યંત દીન વચન સાંભળીને ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા, ડરો નહીં, તમે તમારી આંખો બંધ કરી દો. શું કહે છે? તમે તમારી આંખો બંધ કરી દો. ભગવાનની આજ્ઞા સાંભળીને તે ગોપાળોએ કહ્યું કે બહુ સારું, અને આંખો બંધ કરી દીધી. ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તે ભયંકર અગ્નિનું પોતાના મુખથી પાન કરી ગયા. આગળ જેમ કર્યું હતું, બરાબર ને? એક રાત્રિ ત્યાં રોકાણા હતા. ક્યાં? યમુનાના કિનારે વ્રજની. તો ત્યાં એક ઘટના બની હતી. એ જ ઘટના અત્યારે અહીંયા બની છે. એટલે કે ભગવાને ગણ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તો દ્વારા અર્પણ કરેલા પ્રેમ ભક્તિ રૂપી અમૃતનું પાન કરે છે. અગ્નિના મનમાં તે અમૃતનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ ગઈ. તેથી તેણે જ પોતાના મુખમાં પ્રવેશ થઈ ગઈ. ભગવાનના મોઢામાં એને એમ થયું કે ભગવાનનું મોઢું કેવું છે, જરીક સ્વાદ તો લઈ લો એમ. હા, વિષાગ્નિ, મુંજાગ્નિ અને દાવાગ્નિ ત્રણેયનું પાન કરીને ભગવાને પોતાની ત્રિતાપનાશક શક્તિ દેખાડી દીધી. અગાઉ અગ્નિપાન રાત્રિના સમયે થયું હતું, બીજી વાર દિવસે થયું. આગળ આપણે જોયું ને કે જે વખતે કાલીના અગ્નિ નાખ્યો, રાત્રિ પડી ગઈ હતી અને એ વખતે અગ્નિ લાગ્યો, એ રાત્રિનો અગ્નિ હતો. અહીંયા દિવસનો અગ્નિ છે. અગાઉ અગ્નિપાન રાત્રિના સમયે કર્યું હતું, બીજી વાર દિવસે કર્યું. ભગવાન પોતાના ભક્તજનોને તાપ હરવા હંમેશા તત્પર રહે છે. પહેલી વાર બધાની સામે અને બીજી વાર બધાની આંખો બંધ કરાવીને શ્રી ભગવાને અગ્નિનું
આવી રીતનું શું કહેવાય મોઢાની અંદર પ્રવેશ કરાવી દીધો. એનો અભિપ્રાય એ છે કે ભગવાન પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારે ભક્તજનોનું હિત કરતા રહેલા છે. પહેલી વાર જ્યારે અગ્નિ પ્રગટ થયો, ભગવાનના ચરણે બધા ગોપાળો ગયા કે હવે શું કરું, ચારે બાજુ અગ્નિ છે, આમાંથી બચી શકાય એવું નથી. ત્યારે આંખ ખુલ્લી રાખીને ભગવાને આ અગ્નિને પોતાના મોઢામાં આવી રીતનો કહેવાય પ્રવેશ કરાવી દીધો. અહીંયા એમ કહે છે કે હવે તમારે આંખ બંધ કરવાની. બે જગ્યાએ દાવાનળ લાગેલો છે, બંને જગ્યાએ અલગ અલગ વાતો વેદવ્યાસ લખે છે. અહીંયા કહે છે કે પરોક્ષ અને અપરોક્ષ અનુભૂતિ બંને રીતેની અનુભૂતિ ભગવાન અહીંયા બાળ ગોપાળને કરાય. એક દિવસે, એક રાત્રે, એક આંખ ખુલ્લી રાખીને અને બીજી આંખ બંધ કરાવીને આવી રીતનું ભગવાન એને સમજાવે છે. પહેલી વાર બધાની સામે અને બીજી વાર બધાની આંખો બંધ કરાવીને બંને પ્રકારે ભક્તનું રક્ષણ કરે. અપરોક્ષ એટલે જે ન દેખાય તે, અને પરોક્ષ સામે ઊભા હોય તે. સામે ઊભા હોય તો પણ રક્ષણ કરે, દેખાતા ન હોય તેનું પણ રક્ષણ કરે છે. કારણ કે ગોવળિયા પણ અંદર અંદર જતા રહેતા, ગાયો દૂર દૂર હતી. ભગવાન કૃષ્ણને અલગ અલગ ગાયને અલગ અલગ નામથી બોલાવી, પણ ત્યાં અગ્નિ પ્રગટ થયો એટલે એકાબીજાના સંપર્કમાં રહ્યા ને. અપરોક્ષ કોઈ કોઈને દેખી શકતું નથી, પણ છતાંય ભગવાન અપરોક્ષ રીતે ભગવાન ભક્તોનું રક્ષણ કરે છે. એ આ શ્લોક દ્વારા આપને સમજાવે છે. એટલે કે આ સમજાવે છે અને આ પ્રમાણે તેમને આ ઘોર સંકટમાંથી છોડાવ્યા છે. ત્યાર પછી જ્યારે ગોપ કુમારોએ પોતાની આંખો ખોલીને જોયું ત્યારે પોતાને ભાંડીર વડ પાસે જોયા. બરોબર, એમ કેમ ભાંડીર વડ નામનો વડ હતો જ્યાં આવ્યા હતા એ જોયું રમત રમતા ત્યાં. આ પ્રમાણે પોતાને અને ગાયોને દાવાનળમાંથી બચાવી ગયેલા જોઈને તેઓ ભારે વિસ્મિત થઈ ગયા. શ્રી કૃષ્ણની આ યોગ સિદ્ધિ અને યોગ બળના પ્રભાવને અને દાવાનળમાંથી પોતે ઉગરી ગયા તે જોઈને તેઓ સમજ્યા કે આ કૃષ્ણ કોઈ દેવતા હોય એવું લાગે છે. ભલે અમારી સાથે અમારા જેવા થઈને રમે છે, પણ આ કૃષ્ણ કેવા છે, કોઈ દેવતા જેવા હોય એવું લાગે છે. એમ અત્યારે વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, ગાસનિત્ય શય્યાનામ સહરામો જનાર્દન વેણુ નિરક્ષણ ગોષ્ઠ ગદગદ ગોપરિભુષ્ટત. હે રાજા પરીક્ષિત, સાયંકાળ થતાં બલરામજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો પાછી વાળી અને વંશીનાદ કરતા રહીને તેમની પાછળ વ્રજ તરફ ચાલી નીકળ્યા. સમયે ગોપ કુમારો તેમની સ્તુતિ કરતા આવી રહ્યા હતા. આ બાજુ વ્રજમાં ગોપીઓની એટલે કે ગોપજનોની શ્રી કૃષ્ણ વિના એક એક ક્ષણ 100 યુગ જેવી લાગતી હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે તેમના દર્શન કરીને પરમાનંદમાં મગ્ન થઈ ગયા હતા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દશમ સ્કંદે પૂર્વાર્ધ દાવાગ્નિ પાનમ નામેકો નિચોધ્યાય. દસમા સ્કંદના અંતર્ગત પૂર્વાર્ધ દાવાનગ્નિ પાન નામનો 19મો અધ્યાય સમાપ્ત છે. 19મા અધ્યાયની અંદર ખાલી આવી રીતનો દાવાગ્નિ નળ હતો, અગ્નિ, એમાંથી ભગવાને કેવી રીતના બચાવ્યા એ પરોક્ષ અને અપરોક્ષની બંને વાતો આ અધ્યાયની અંદર વેદ વ્યાસે આપને સમજાવી છે. એના બહુ ટૂંકો 16 શ્લોક જ આ અધ્યાયની અંદર હતા. એટલે આજે આપણે 3 અધ્યાય, કેટલા, 16, 17 અને 17, 18, 19. હા, 17, 18 ને 19 આ 3 અધ્યાયનો આજે આપણે અભ્યાસ કર્યો. સમય પણ પૂરો થઈ ગયો છે, બરાબર ને. આવતીકાલે આપણે આવશું ત્યારે 20મો અધ્યાય, એમાં વર્ષા અને શરદ ઋતુનું વર્ણન, બરાબર ને. હવે ધીમે ધીમે ભગવાન મોટા થતા જાય છે, ગાયો ચરાવતા જાય છે અને ઋતુઓ પછી ઋતુ બદલતી જાય છે. એટલે વર્ષા ઋતુની શરૂઆત અને શરદ ઋતુનું વર્ણન, આ બે પ્રસંગો આવતીકાલે આપણે જોવાના. હા, બરાબર ને. કયો બીજું લ્યો. 3 અધ્યાયને આજે આપણે ધીમે ધીમે આપણે ભણવાનું હતું ભગવાનની ઘોડે જ કરતા આ મોટા ભાગના એવા જ અહીં બેઠા ભણવા જવાનું હોય નહીં. હા, ઈ માયલું કાંઈ નથી. આ ભગવાને ભણવા નહોતું જવું તેથી
જૂના કાળમાં વડલાઓ બહુ હતા ગામડે ગામડે, હતા ને એટલે વડવાઈની રમત બહુ રમતા. હિસકા બાંધી રમતા. અરે ઓળ કામડા રમતા. એટલે રમત તો મુખ્ય આમાં આવે જે અધ્યાય ખોલીને એમાં રમત તો આવે છે, બાળકોને રમવું જોઈએ. જોઈ છે, રમાડવા જોઈએ. એટલે આપણી ઘરે બાળકો રમતા હોય ને તો બહુ ખીજાવાનું નહીં એમ, હાલો હું તમારે હારે રમું એમ કરીને રમવા દેવાય બાળકોને. રમવા દેવાય, હતામણીદાર રમવા દેવાય. આમાં ક્યાં રમવું? હે ઉત્સાહ આ ક્યાં રમ્યા જેવું છે? ઘરે 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 ત્યાં દાદા દાદા હાલો હું તમને ગોતવા આવું, તમે હતા જ